ચલો ભાઈ, તો બધાને ગુડ મોર્નિંગ. ફ્રેશ છો, નાસ્તો કરીને આવ્યો છો? હા સાહેબ, આ તો ડબલ, કેમ કે આજે 2 આન્સર લખવાના છે, હે ને. અત્યાર સુધી આપણે 2 લેક્ચર લીધા, હે ને. 2 લેક્ચરમાં અત્યારે આપણે ધીમે ધીમે ટૂંક કરતા હતા, સિંગલ ડબલ. હવે આજે બાઉન્ડ્રીઝ મારવાની છે, એટલે કે આજે થશે ધમાકો. એક મેથડ ગઈકાલે આપણે શીખ્યા. કઈ મેથડ શીખ્યા? એસડીજી મેથડ શીખ્યા. બધાને યાદ છે એસડીજી મેથડ? એસડીજી ગોલ્સ બધાને યાદ છે? કોઈ છે એવું જેને બિલકુલ યાદ નથી, કાં તો એકાદ ભૂલાઈ ગયું હોય? બધાને યાદ છે? અચ્છા, અને એવો કોઈ ખરી છે ગઈકાલે નહોતું ને આજે આવ્યા છે? એક તમે. અચ્છા, તમે પેલા હાઈકોર્ટવાળા? હા, બીજા બધા તો રેગ્યુલર છે. ચલો વાંધો નહીં. હાજી, તો તમે ગઈકાલનું એક આપણે રેકોર્ડિંગ કરેલું છે, યુટ્યુબ પર જ છે, તો એ તમે જોઈ લેજો. ઓકે હાજી, તો હું તમને સિમ્પલ પૂછું કે એસડીજી 6 એટલે? હા, એટલે ફિંગર ટીપ પર હોવું જોઈએ, ક્લીન વોટર એન્ડ સેનિટેશન. એસડીજી 12 એટલે? રિસ્પોન્સિબલ કન્ઝમ્પશન એન્ડ પ્રોડક્શન. શાબાશ. પછી એસડીજી 17 પૂછતો નથી, કહું છું, પાર્ટનરશિપ, કેમ કે એ તો યાદ જ હોય ને. તો પછી છે એસડીજી 1, નો પોવર્ટી કે ઝીરો પોવર્ટી? શાબાશ, નો પોવર્ટી. પછી એસડીજી 2, ઝીરો હંગર. એસડીજી 5, 5 એટલે સીધો પંજો, ઇક્વાલિટી લાવવાની. કેમાં? જેન્ડરમાં, તો જેન્ડર ઇક્વાલિટી. એવું જ એસડીજી 10, રિડ્યુસ્ડ ઇનઇક્વાલિટી. સરસ. એસડીજી 8 શું છે? ડિસેન્ટ વર્ક એન્ડ ઇકોનોમિક ગ્રોથ. 7 શું છે? અફોર્ડેબલ એન્ડ ક્લીન એનર્જી. વાહ, આ રિસ્પોન્સ જોઈને મજા આવી ગઈ. ચાલો સરસ. તો આવી રીતના કામ કરશો તો 100% લિસ્ટમાં તમારું નામ આવશે. ઓકે, આજે આપણે 2 મેથડ શીખવાની છે, એક કમ્પોનન્ટ મેથડ અને એક સપ્લાય ચેઇન મેથડ, જે મેં તમને કીધી હતી. 11 મેથડ આપણે ભણવાની છે. એક મેથડ મેં તમને ગઈકાલે શીખવાડી. આજે આન્સર રાઇટિંગ કરતાં આપણે 2 મેથડ શીખીશું. કમ્પોનન્ટ મેથડ હાલાકી ગવર્નન્સમાં અલગ રીતના યુઝ થાય, જોગ્રાફીમાં અલગ રીતના યુઝ થાય, બંનેને ભેગી કરવી નહીં, બરાબર? એવી રીતના લેવલ બેઝડ મેથડ છે. લેવલ બેઝડ મેથડ તમે જોશો, આજે કદાચ લેવલ બેઝડ મેથડ એ પણ ચર્ચા કરી દઈશું. સપ્લાય ચેઇન કાં તો લેવલ બેઝ, બંનેમાંથી કોઈ એક મેથડ ચર્ચા કરીશું. લેવલ બેઝડ મેથડ ગવર્નન્સમાં અલગ રીતના અપ્લાય થશે, ઇન્ટરનેશનલ રિલેશનમાં અલગ રીતના અપ્લાય થશે. એટલે પહેલાં તમારે મેથડ એવું ના સમજતા કે હું શીખી ગયો. જે મોમેન્ટ પર તમને એવું વિચાર્યું કે હા હવે આપણે શીખી ગયા, હવે આપણે પારંગત થઈ ગયા, ખોટું. શીખી ગયા એ વાત સાચી. જ્યાં સુધી એને તમે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી નથી શીખ્યા. જ્યાં સુધી તમે એક મેથડના 10 મિનિમમ 10 20 આન્સર નથી લખતા ત્યાં સુધી તમે નથી શીખ્યા. કદાચ એ પ્રશ્નમાં એક પ્રશ્નમાં સેટ થઈ જાય, બીજા પ્રશ્નમાં ના થાય. પ્રશ્ન જોઈને ખબર પડવી જોઈએ કે સાહેબે 11 મેથડ શીખવાડી છે, હું કઈ મેથડથી લખીશ, બરાબર? આ લેવલ આપણું 3 મહિનામાં આવી જશે, બરાબર છે? આજે સૌથી પહેલાં આજનો કાર્યક્રમ શું છે? તો ગવર્નન્સ આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ગવર્નન્સની અંદર સૌથી પહેલાં આપણે પેપરને પ્રેડિક્ટ કરીશું. જેટલા પણ લાસ્ટ ટાઈમ પણ મેં 2025માં પણ પ્રેડિક્શન કર્યું હતું. 45માંથી 22 પ્રશ્નો સીધા પૂછાયા હતા. વિડીયો યુટ્યુબ પર છે જ, હે ને, મેજિક ઓફ થીમ્સ, વેબ સંકુલ ઓફિશિયલ પર. તમારે જોવો તો જોઈ લેજો. ઓકે, સો અહીંયા આપણે પેપરને થોડુંક પ્રેડિક્ટ કરીએ, કેમ કે સિલેબસ આપણને ખબર છે. આપણને ખબર છે એક્ઝામિનરની થિંકિંગ શું છે. કેવી રીતના ખબર પડી? PYQ બેઝડ ઉપર. એટલે કે સૌથી પહેલાં આપણે ગવર્નન્સની થીમ પકડીએ. હવે જેટલા લોકોનું ગવર્નન્સ વાંચવાનું બાકી છે, તો તમારા માટે બીજી એક ગિફ્ટ છે. આ તો છે જ ને. કેટલા છોકરાઓ અહીંથી મને કહેવાયા હતા કે સાહેબ સબ્જેક્ટ આ મેન્ટરશિપમાં તમે નહીં ભણાવો તો અમારા માટે કંઈક કરો. ઇવન યુટ્યુબમાં પણ ઘણા છોકરાઓએ કોમેન્ટો કરી, મને પર્સનલી મેસેજ કર્યા. આજે હું તમને મારો નંબર પણ આપી દઈશ, ક્યાંક અટકાઈ જાઓ તો તમે કોન્ટેક્ટ કરજો. ગિફ્ટ એ છે, અત્યાર સુધી યુટ્યુબ પર એનાઉન્સ નથી થયું, કદાચ આજે થશે. જેટલા લોકોના મેન્સના સબ્જેક્ટ વાંચવાના બાકી છે, જેમ કે કયા મેન્સના સબ્જેક્ટ છે? એક તો ગવર્નન્સ, સોસાયટી, સોશિયલ જસ્ટિસ, ઇન્ટરનેશનલ રિલેશન, એથિક્સની કેસ સ્ટડી, મેઇનલી તો કેસ સ્ટડી, થિયરી તો બધાને આવડતી હોય, આટલા છે, અને એકાદ કરંટ અફેરના મુદ્દા, હે ને. તો આ જેટલા પણ મેન્સના સબ્જેક્ટ છે ફ્રીમાં અમે તમને યુટ્યુબ પર ભણાવીશું. અને એસે, નિબંધ, એ તો મારે જ કરાવવાનું છે, બરાબર? તો નિબંધ એટલે જેટલું પણ મેન્સનું છે એ બધું આ 3 મહિનાની અંદર આપણે યુટ્યુબમાં મફતમાં કરાવીશું. અને એવું નહીં કે ખાલી વેટ, અહીં તમે જોવો છો વેટ ઉતરે છે, ના, ફ્રી છે તોય પણ કડક થાય છે ને કામ. તો એવી રીતના યુટ્યુબ પર પણ 360 ડિગ્રી
કમ્પ્લીટ થશે. મેન્સના સબ્જેક્ટ જેટલા છે બધા જ આપણે ભણી લઈશું યુટ્યુબ પર, અહીં નહીં, કેમ કે અહીંયા આપણી જોડે 3 જ મહિના છે. આન્સર રાઇટિંગ શીખતા શીખતા તમને 3 મહિના લાગી જશે. ઓકે, તો નેક્સ્ટ મંડેથી, આવતા સોમવારથી, એટલે કે સ્કેડ્યુલ એવું બનાવ્યું છે કે સોમવાર અને મંગળવાર હું આવીશ, લાઈવ આવીશ, તમારે બધા લાઈવ આવવાનું થશે. ઓકે, તો એક આપણી ચેનલ છે ટ્રાયંગલ સિવિલ સર્વિસીસ, કદાચ તમે યુટ્યુબ પર જોયું હોય તો ત્યાં થશે. ઓકે, તો ટ્રાયંગલ સિવિલ સર્વિસીસ ઇન્સ્ટિટ્યૂટ જે યુટ્યુબ ચેનલ છે ત્યાં સાંજે 6 થી લઈને સાંજે 8 વાગ્યા સુધી બે કલાકના સેશન રાખેલા છે. તો એ એસ્સે રાઇટિંગ સોમવાર અને મંગળવાર થશે. પછી બુધવાર અને ગુરુવાર સોસાયટી થશે, બરાબર. શુક્રવાર અને શનિવાર ઇન્ટરનેશનલ રિલેશન થશે. જેમ આ સબ્જેક્ટ પૂરા થશે પછી હું લઈ લઈશ ત્યાં કેસ સ્ટડી. અહીંયા તો કરાઈશ જ, અહીં તો વાત જ અલગ છે, અને ત્યાં મસ્ત એકદમ ઢીંચાક કરીશું. તો હું નિબંધ લઈશ અને ત્યાં કેસ સ્ટડી લઈશ. પછી આપણા એક મેડમ છે ભક્તિ મેડમ, એ સોસાયટી, કદાચ અહીંયા પણ મેન્સ મેન્ટરશિપમાં એ આવે અને એ બહુ સુપ્રીમ છે સોસાયટીમાં, એમની પકડ બહુ જોરદાર છે. તો એ તમને યુટ્યુબ પર શીખવાડશે અને અહીંયા કદાચ આન્સર રાઇટિંગમાં સોસાયટીનું એ જ લેશે. હે ને, ઇન કેસ કોઈ તકલીફ પડે તો હું છું, ડોન્ટ વરી. હે ને, મને આવડે જ છે સોસાયટી, ડોન્ટ વરી, થોડું ઘણું તો આવડે છે. ઓકે, તો પછી અતિરથ સર છે એ તમને ઇન્ટરનેશનલ રિલેશન ત્યાં લેશે, કદાચ અહીંયા નહીં આવે. ઓકે, તો આ આપણી હવે બોલો બીજું કંઈ ઘટે છે? કયા? હા, તો એ એની પ્લેલિસ્ટની અંદર આવી જશે, તો એ તમે જોઈ લેજો. એક જ વિડીયો થયું છે તો એ તમે જોઈ લેજો અને પ્લેલિસ્ટની અંદર આવી જશે, ડોન્ટ વરી. પણ રેગ્યુલરલી પછી જોજો, એવું નહીં કે એક જોયું પછી બીજું નહીં. અને મેક્સિમમ થાય તો લાઈવ આવવાનો. એનો ફાયદો શું? અહીંયા ઓફલાઈન આવીને તમને ફરક પડે છે ને, કેમ કે અહીંયા 1 to 1 ઇન્ટરેક્શન થાય. અહીંયા આજે હું બધાના ત્યાં આન્સર ચેક કરવા આવીશ, એવું નહીં કે ખૂણામાં બેઠા છીએ તો સાહેબ નહીં આવે. હું આવીશ, કાં તો ચોપડી મંગાવીશ અહીંયા. દેટ મીન્સ કે પર્સનલી. ઓફલાઈનમાં કેમ આવવું પડે? કેમ કે પર્સનલ ધ્યાન રખાય. ઓકે, એટલે આપણે આ ઓફલાઈન રાખ્યું છે. પણ યુટ્યુબ પર તો એ સંભવ નથી, પણ યુટ્યુબ પર તમે કોમેન્ટ કરજો એટલે આપણે વાર્તાલાપ કરી લઈશું. ઓકે, તો સાંજે 6 થી સાંજે 8 વાગ્યા સુધી, મંડે ટુ સેટરડે એવરી વીક. નેક્સ્ટ વીકથી ચાલુ થશે. ડન? ચાલો, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. એટલે તમારું જે સબ્જેક્ટની ચિંતા છે એ આપણે દૂર કરી દીધી. હાલો, તો થીમ્સની સૌથી પહેલાં આપણે વાત કરીશું. ગવર્નન્સ છે અને થીમ્સની ચર્ચા કરીએ, ખબર પડે કે ક્યાંથી ક્વેશ્ચન્સ પૂછાય છે, ક્યાંથી પ્રશ્નો આવે છે. ડન? એના પછી જેમ થીમ્સ પતી જશે પછી હું તમને આન્સર રાઇટિંગનું પહેલાં બેસિક્સ શીખવાડીશ અને એની જોડે જોડે હું તમને સ્ટ્રક્ચરિંગ કરતાં પહેલાં શીખવાડીશ. પ્રશ્ન હું લઈને આવ્યો છું, સ્ટ્રક્ચરિંગ કરતાં આપણે શીખીશું અને સ્ટ્રક્ચરિંગ પછી હું તમને મેથડ શીખવાડીશ. તમે પહેલાં બ્રેન સ્ટોર્મ કરજો, હું ડાયરેક્ટ નહીં કહું, પહેલાં તમે વિચારો, પછી હું તમને શીખવાડીશ. પછી તમે જુઓ કેટલું મેચ થાય છે અને ક્યાં ગેપ છે, એવી રીતના જ શીખશો તમે, બરાબર. અને પછી હું તમને લખવાનો સમય આપીશ. રેડી? ચલો, તો હવે આપણે શરૂ કરીએ. હાજી, તો સૌથી પહેલાં ગવર્નન્સની થીમ્સ, જ્યાંથી મેક્સિમમ પ્રશ્નો પૂછાય જ છે, આ વખતે પણ આવશે જ, બરાબર. તમને કયા કયા ટોપિક લાગે છે જ્યાંથી પ્રશ્નો પૂછાય? સિલેબસ બધા જોયેલો છે કે કોઈનું સિલેબસ બાકી છે જોવાનું? કેટલા લોકોનું ગવર્નન્સનું સિલેબસ જોવાનું બાકી છે? તમારું સિલેબસ જોવાનું બાકી છે? પહેલાં તમે તો મેન્સ લખીને કેમનું સિલેબસ? હા, કન્ટેન્ટ જ નહોતું આવડતું પણ સિલેબસ તો જો. વાંધો નહીં, હવે તમારું કન્ટેન્ટ ત્યાં ક્લિયર થઈ જશે. અચ્છા, હા, પેલું યુટ્યુબ પર ગવર્નન્સ પણ ભણાશે, હે ને? ઠીક છે. થીમ્સની આપણે વાત કરીએ, ક્યાંથી પ્રશ્નો પૂછાય. કદાચ પ્રિલિમના તો પેપર તમે જોયા ને, પ્રિલિમમાં ગવર્નન્સમાંથી પ્રશ્નો પૂછાયેલા છે. કયા પ્રશ્નો પૂછાયા હતા? કયા ટોપિકમાંથી? એટલે એક્ઝામિનરના મગજમાં એ ટોપિક છે જ, આરટીઆઈ વાળો 100%. એટલે પહેલી જ થીમ અહીંથી પ્રશ્ન મેન્સમાં આવશે. એક્ઝામિનરે ઓલરેડી પ્રિલિમ્સમાં હિન્ટ આપી દીધી છે. આરટીઆઈના 2 પ્રશ્નો પૂછાયા, આરએફઓમાં પૂછાયા, ક્લાસ 1 2માં પૂછાયા. દેટ મીન્સ કે આરટીઆઈ નજરમાં છે. કોના નજરમાં છે? એક્ઝામિનરના મગજમાં છે. તો એ પૂછશે જ મેન્સમાં પ્રશ્ન, કેમ કે ઓબ્વિયસલી આ જે ટોપિક છે અહીંથી પ્રિલિમ મેન્સ બંનેના પ્રશ્નો નીકળે. તો પહેલી થીમ કઈ છે? આરટીઆઈ. હમણાં લખો નહીં, તમે જો ટાઈમ આપીશ લખવાનો. સો પહેલી થીમ છે આરટીઆઈ. નંબર 2 સેકન્ડ થીમ, જો ગુડ ગવર્નન્સ એનો ઉપયોગ લેવા છે, એના પરથી ડાયરેક્ટ પ્રશ્ન કોઈ દિવસ નહીં આવે. ગુડ ગવર્નન્સનું એપ્લિકેશન બેઝડ પ્રશ્ન આવે છે
કે ગુડ ગવર્નન્સ રાખીને, સુશાસન રાખીને આપણે નાગરિક જે પેલું શું કહે કે સિટીઝન ચાર્ટર છે ને, નાગરિક અધિકાર પત્ર, એને કેવી રીતના આપણે અમલીકરણ કરી શકીએ. આજે આપણે સિટીઝન ચાર્ટરની પણ ચર્ચા કરીશું. સો જે થીમ છે એ થીમ છે સિટીઝન ચાર્ટર. એટલે કે નાગરિક અધિકાર પત્ર. બરાબર. નેક્સ્ટ નંબર 3, થર્ડ જે થીમ છે, જો આના પરથી પ્રશ્ન પૂછાઈ ગયો છે, મને નથી લાગતું કે આ વખતે આવશે, ચેકડી જ મારી દઉં, પણ આપણે તૈયાર તો કરવાનું થાય એટલે લખું છું. સોશિયલ ઓડિટ. લાસ્ટ ટાઈમ મેં પ્રેડિક્ટ કર્યું હતું, જોઈ લેજો, આમાંથી પ્રશ્ન પૂછાયો જ છે. સોશિયલ ઓડિટ એટલે મારા અને તમારા જેવા લોકો જ્યારે સરકારી કામકાજને આપણે ચકાસવા જઈએ, દેટ ઇઝ સોશિયલ ઓડિટ. અહીંથી પ્રશ્ન પૂછાઈ ગયો હતો એટલે મને નથી લાગતું એટલે ચોકડી મૂકી દીધી. બરાબર. નેક્સ્ટ મોસ્ટ ફેવરેટ, જીપીએસસીનો મોસ્ટ ફેવરેટ, એપ્લિકેશન બેઝડ પૂછાય, ઈ ગવર્નન્સ. કે ગવર્નન્સ તો છે બરાબર છે, પણ ડિજિટલ માધ્યમથી જે આપણે ગવર્નન્સ કરીએ એટલે કે ઈ ગવર્નન્સ. આના ઉદાહરણ શું? આપણે જીપીએસસીનું ફોર્મ ભરીએ ઓજસ પરથી, જીપીએસસી ઓજસ પરથી, ઇટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ઈ ગવર્નન્સ. જો ઈ ગવર્નન્સ ના હોત, ડિજિટલ ના હોત, તો આપણે જીપીએસસી ભવન જઈને ફોર્મ ભરવું પડતું, હે ને? તો ડિજિટલ માધ્યમથી આપણે ગવર્નન્સનો લાભ લઈએ છીએ, દેટ ઇઝ ઈ ગવર્નન્સ. ઓકે, સીધું પૂછાઈ જાય આને હજુ સુદૃઢ કેવી રીતના કરાય, કેવી રીતના આને હજુ મજબૂત બનાવાય. ઓકે, આના ચેલેન્જીસ શું છે, પડકારો શું છે, શું તકલીફ પડી રહી છે. અને ગઈકાલે જ મેં તમને શીખવાડ્યું કેવી રીતના તૈયારી કરવાની. કોઈ પણ એક ટોપિક લેવાનો, ડેફિનેશન પકડવાની, એના પેરામીટર જોવાના, બરાબર છે, અને પછી એના પોઝિટિવ, નેગેટિવ, પછી ગવર્મેન્ટ સ્કીમ, વે ફોરવર્ડ, ડેટા, કીવર્ડ, પૂરું. અને ડાયાગ્રામ તો છે જ. ઓકે, તો આ ઈ ગવર્નન્સ પરથી પ્રશ્નો પૂછાઈ શકે. નેક્સ્ટ તમે જુઓ નંબર 5. હવે નંબર 5 જે છે, રોલ ઓફ સિવિલ સર્વિસીસ. કદાચ તમે સિલેબસ જોયું હોય તો એની અંદર એક ટોપિક આવે છે લેટરલ એન્ટ્રી. પાછળથી જે લોકો ડાયરેક્ટ સિવિલ સર્વિસીસમાં એન્ટ્રી લે છે ને, 2022માં પ્રશ્ન પૂછાયો હતો. આ વખતે સ્ટ્રોંગ ચાન્સીસ છે. કેમ? હા, નીકળી ગયું છે એટલે ના થોડું ડિટેલમાં બોલો, હું તમને ક્લેરિટી આપીશ. હું તમને ક્લેરિટીથી કહું, લેટરલ એન્ટ્રીનું મિનિંગ શું છે પહેલાં લખી લઉં, પછી ત્યાં સુધી તમે વિચારી લો. લેટરલ એન્ટ્રી ઇન સિવિલ સર્વિસીસ, મુલકી સેવાઓની અંદર સીધી એન્ટ્રી, હે ને? એટલે સીધી એટલે કે હવે તમે એવું ના વિચારતા કે હા પ્રિલિમ્સ મેન્સ ઇન્ટરવ્યુ આપવાની કોઈ જ જરૂર નહીં, ડાયરેક્ટ જ. અને આ એવું જ છે, સીધું ઇન્ટરવ્યુ આપીને અંદર સિસ્ટમની અંદર. પણ એ તમે તમારી ઉંમર નીકળી જાય ને, 40-45 વર્ષ થઈ જાય ને, તો તમે જઈ શકો. બરાબર. અને એની અંદર પણ જોબ એક્સપિરિયન્સ જોઈએ. એટલે પેલું જે મનના જે ખ્વાબ આવી ગયા ને કે પરીક્ષા આપવાની જરૂર નહીં, એ બધા મૂકી દો. બરાબર છે. અહીંયા લેટરલ એન્ટ્રી એટલે સીધી રીતનું તમે સિસ્ટમની અંદર જઈ શકો, પણ તમારી અંદર અનુભવ હોવો જોઈએ. કોઈના એકાઉન્ટ્સમાં અનુભવ હોય, એન્જિનિયરિંગમાં હોય, જેમાં હોય, મેનેજમેન્ટમાં હોય. તો આ કેમ આ ન્યૂઝમાં ચાલે છે? સરકારે ભરતીઓ બહાર પાડી હતી લેટરલ એન્ટ્રીથી. ઓપોઝિશન પાર્ટીવાળા બહુ હોબાળો કર્યો, તો એને પાછી લેવામાં આવી. 1.5 વર્ષ થયું છે. બરાબર. એટલે ન્યૂઝમાં ચાલી રહ્યું છે. તો આ પ્રશ્ન પૂછાઈ શકે, કેમ કે કરંટમાં ચાલે છે. બરાબર. નેક્સ્ટ નંબર 6. નંબર 6 હજુ પણ ન્યૂઝમાં ચાલે છે, દર વખતે ન્યૂઝમાં ચાલે છે. એકવાર પ્રશ્ન પૂછાયો છે, પછી નથી પૂછાયો. લોકપાલ સાંભળ્યું છે ને નામ? તો આના રિલેટેડ તો એક પોલિટિકલ પાર્ટી બની ગઈ એક આંદોલન પછી. ના, હું નામ ના લઈ શકું, તમારે સમજી જવાનું હોય. સો અન્ના હઝારે હું નામ લઈ શકું. હા, અન્ના હઝારે મૂવમેન્ટ કર્યું હતું, એમની સાથે એક પોલિટિકલ લીડર જોડાયા હતા, પછી એમને પોલિટિકલ પાર્ટી બનાવી, એને નેશનલ પાર્ટીનો દરજ્જો મેળવ્યો. તો અહીંથી લોકપાલ અને લોકાયુક્તા, અહીંથી પ્રશ્ન પૂછાઈ જાય. અને છેલ્લું લાસ્ટ, સેલ્ફ હેલ્પ ગ્રુપ, એસએચજી. બહુ જ ન્યૂઝમાં ચાલે. અને આપણી જે અત્યારની ગવર્મેન્ટ છે એમનું મોસ્ટ ફેવરેટ ટોપિક છે આ. મેં પહેલાં જ કીધું હતું, પરીક્ષા પાસ કરવી હોય પ્રો ગવર્મેન્ટ રહેવાનું, સીધી જ વસ્તુ છે.
તમને ગમે કે તમને ના ગમે, પ્રો ગવર્મેન્ટ પાસ કરાવશે. સો SHG. હવે સાહેબ NGO કેમ નહીં, NGOનું આપણે ઉપયોગ લઈશું, બરાબર, પણ SHG. ડન. આટલા 7 ટોપિકમાંથી પ્રશ્નો પૂછાઈ શકે અને 7 જ છે, નાનકડા. કેવી રીતના તૈયારી કરવાની એ પણ મેં કહી દીધી. શું છે SHG, એનો ઉદ્ભવ ક્યાંથી થયો, થોડી હિસ્ટ્રી જાણો. SHGની કોઈ ડેફિનેશન તો હોય નહીં, બરાબર છે. હા, એનું ડિસ્ક્રિપ્શન હોય કે એ શું છે, ઓકે, આપણને એટલી ખબર હોવી જોઈએ. પછી એના પડકારો શું છે, એના ફાયદાઓ શું છે, સરકાર શું શું કરી રહી છે, બસ. ડેટા શું છે, કીવર્ડ શું છે. ડન. હવે લખો. તમે તમારી નોટ્સ જ કાઢી દીધી સીધી. સરસ સરસ. હેન્ડરાઇટિંગ તમારે સુધારવા પડશે. આજે મને ખબર પડી જશે કે કોના હેન્ડરાઇટિંગ સારા છે, કોના નહીં, કોની વિચાર શક્તિ કેવી છે. આજે હું ફરીશ ને અંદર એટલે ખબર પડશે. આને સ્ટેપલર મારીને કાં તો પેલું શું કહેવાય કે પ્રોટેક્ટર શીટ આવે છે, A4 પ્રોટેક્ટર શીટ, એની અંદર નાખો ને તો બધું વેસ્ટ થઈ જશે. સ્ટેશનરીમાં તમે જાઓ તો પ્રોટેક્ટર શીટ આવશે વ્હાઇટ કલરની, એની અંદર જ નાખો. લોકોની મને પેન ચેન્જ થતા દેખાઈ રહી છે ધીમે ધીમે. કેટલા લોકો પેન ચેન્જ કરી છે? તમે પેન ચેન્જ કરી? સરસ. જેલ પેન લીધી કે પછી બોલ પેન લીધી? જેલ પેન. ફરક લાગ્યો લખીને? ઓકવર્ડ નહીં, સ્પીડમાં કહું છું. હા, થોડુંક થાય. તમને સ્પીડ વધી ગઈ? સરસ. હા, તારો ભાઈ બંધ નિમણૂક પત્ર. ચાલો, લખાઈ ગયું બધાનું? હજુ કોણ લાઈનવાળા પેજ યુઝ કરી રહ્યું છે? કેમ તમે બંને લાઈનવાળા પેજ યુઝ કરો છો? બ્લેન્ક પેજ યુઝ કરવાના છે, કોરા પાના યુઝ કરવાના છે. કેમ કે મેન્સમાં કયા પાના મળશે? એકદમ બ્લેન્ક. પછી હાથ આમ જશે, લખતા લખતા RTI આમ ઉપર ચડતું જશે, હે ને? મસ્ત એકદમ પેલું પાવાગઢ કેમનું ચડીએ. હાલો, તો આગળ વધીએ. થીમ્સ લખાઈ ગઈ. હવે આન્સર કેવી રીતના લખવાનો? હવે કશું લખતા નહીં, શાંતિથી તમે સમજો, બરાબર? અમુક વસ્તુઓ તમને ખબર હશે, ફરીથી રિપીટ કરી દઈશ, કેમ કે જે લોકોને નથી ખબર આપણે સેમ લેવલ ઉપર લાવી દઈએ. જો તમારી જોડે મેન્સમાં કેટલા ક્વેશ્ચન હશે ટોટલ? GS વાઇઝ 15 ક્વેશ્ચન હશે. એમાંથી 10 ક્વેશ્ચન હશે કેટલા માર્ક્સના? 15 માર્ક્સના. એટલે આ ટોટલ કેટલા માર્ક્સ થયા? 150. પછી 5 પ્રશ્નો હશે, એ કેટલા માર્ક્સના? 20 માર્ક્સના. એટલે આ કેટલા માર્ક્સ થયા? 100. તો ટોટલ તમારા કેટલા માર્ક્સ થશે? 250. અને ટાર્ગેટ કેટલું છે આપણું? 150. ખરેખર આવશે કેટલા? 130. ઇનફ છે. ચાલો, બીજું, જે આ 10 ક્વેશ્ચન છે એની અંદર તમને અત્યારે હાલ કેટલા પાના મળશે? 2 પાના મળશે. 2 પેપર, સોરી 2 પેપર નહીં, 2 પેજ, 2 પાના તમને લખવા મળશે. અને આની અંદર તમને અત્યારે આપણે ગણીએ તો કેટલા પાના મળે? 3. પણ આની અંદર મને એવું લાગે છે આ વખતે +1 થશે. અમુક ક્વેશ્ચન્સ, અમુક શબ્દો, અમુક પ્રશ્નોની અંદર એકાદ એડ થઈ જશે. જેમ એથિક્સમાં તો એડ થશે 100%. જેમ કે કેસ સ્ટડી લાંબી હોય, તમને 3 પાનામાં તમે લખી ના શકો, 4 પાના જોઈએ તમને, બરાબર? તો એથિક્સમાં તો 100% મને એવું લાગે છે કે ભાઈ 4 જ આવશે કેસ સ્ટડીમાં, બરાબર? 200 માર્ક્સની કેસ સ્ટડી છે, ડિટેલમાં ભણીશું. પણ અહીંયા તમે જુઓ, આ જે GS 1, 2, 3 છે એની અંદર અત્યાર સુધી 3 પાના હતા, બરાબર? એકાદ ક્વેશ્ચનમાં આવી જ જશે 4 પાના. તો આપણે 4 પાનાની પ્રેક્ટિસ એ પણ કરીશું. પહેલાં 2 કરીશું, પછી 3 કરીશું, અને પછી ક્યાં જઈશું આપણે? 4 પાના ઉપર. ધીમે ધીમે આપણે લેવલ આપણું વધારતા લઈશું. હવે આની અંદર શું થશે?
કે કોઈ પણ પ્રશ્ન હશે, તમે ટાઈમ કેટલો છે આપણી પાસે 180 મિનિટ છે. અત્યારે હાલ તમે 35 પેજ પ્રમાણે પણ તમે ગણો, 3 પેજ અહીંયા, એટલે તમારે કેટલા પેજ લખવાના થાય? 5 તરી 15 અને આ 20 પાના. એટલે અત્યારે હાલ આપણે માનીને ચાલીએ કેટલા પાના છે? 35 પાના. 180 ભાગ્યા 35 કરો, કેટલા આવે? કરો 5 પોઈન્ટ સમથિંગ આવશે, એટલે 5 મિનિટ થશે. એટલે અત્યારની વાત કરીએ, 3 પાના હું ગણીને ચાલું તો એક પેજ લખવા માટે તમારી જોડે મેક્સિમમ કેટલા મિનિટ છે? 5 મિનિટ. તમે કેટલા લેશો લખવા માટે? એટલે એક પ્રશ્ન છે, એટલે હું એમ કહું કે માની લો કે 15 માર્કર છે, 2 પેજ છે, તો તમને કેટલા મિનિટ મળશે? 10 મિનિટ મળશે. પેજ માટે કહું છું. પ્રશ્ન તમે જોવા જાઓ, પ્રશ્ન તો હજુ 15 જ છે ને, તો 180, ધ્યાનથી સમજો, 180 ભાગ્યા 15 પ્રશ્નો, તો એક પ્રશ્ન માટે તમને 12 મિનિટ મળશે. પણ પેજ વાઇઝ જોવા જાવ તો તમને એક પાનાના કેટલા મળશે? 5 મિનિટ. આ જોજો, હા, ભૂલ ના કરતા, કેમ કે પાછળ પાના વધી જશે. તમે જો 12 મિનિટની ગણતરી રાખશો તો અહીંયા ટાઈમ ખૂટશે. સ્ટાર્ટિંગના 10 ક્વેશ્ચન તમે 12 મિનિટમાં લખી દીધા, બરાબર, તો 120 મિનિટ, 2 કલાક નીકળી ગઈ. હવે તમને ખબર પડી આ 12 મિનિટમાં પૂરું નહીં થાય, આની અંદર 15 મિનિટ લાગશે. તો તમારે અહીંયા મિનિટો સ્ટાર્ટિંગમાં બચાવવી પડશે. ખબર પડે છે આ લોજિક, હે ને? એટલે એવું ના વિચારતા કે મારી જોડે એક પ્રશ્ન માટે 12 મિનિટ છે. ના, ખોટી વાત. ટોટલ જોવા જાવ તો એ બરાબર છે, પણ બધામાં સેમ પાના હોય ને તો આ લોજિક સાચો પડે. જેમ કે 2024ની મેન્સ લેવાય, એની અંદર બધામાં 2 પાના, તો બરાબર છે. એક પ્રશ્ન માટે 12 પાના, તો એક પેજ માટે કેટલા? 6 મિનિટ. એ વ્યવસ્થિત હતું. હવે ચેન્જ થઈ ગયું છે, મોડિફાઈ થઈ ગયું છે, અપડેટ થઈ ગયું છે. તો અહીંયા લોજિક 12 મિનિટ વાળું નહીં બેસે. તમારે આ જે 10 પ્રશ્નો છે, આને તમારે એક પ્રશ્નના લેખે 10 જ મિનિટ માનવાના છે. જો 12 મિનિટ માન્યા તો અહીં પેપર છૂટી જશે. અને એમાં જો કેસ સ્ટડી એડ થઈ તો હજુ વધારે થશે. દેટ મીન્સ કે અહીંથી ખબર પડે છે કે મારે સ્પીડમાં લખવું પડશે, વિથ ક્વોલિટી કન્ટેન્ટ મારે લખવું પડશે. ખબર પડે છે? હા. હવે એટલે હું એવું માનીને ચાલું કે મારી જોડે 10 પ્રશ્નો છે, એના માટે હું 10 મિનિટ લઈને ચાલુ. આ તમે 10 મિનિટ છે, તમે કેટલા મિનિટમાં લખશો? ટાઈમ તમને 10 મિનિટ છે, કેટલા મિનિટમાં પૂરું થઈ જવું જોઈએ? હાજી બોલો બોલો. 7 મિનિટમાં તો નહીં થાય. 7 મિનિટમાં તો યુપીએસસી હોય ને તો તમે એની અંદર 50 પાના લખવાના છે. એટલે તમે મારી મચડીને લખો. જીપીએસસી થાય ને તો તમે થોડુંક રિલેક્સ રહો કે એટલી હાર્શ જરૂર નથી, પણ આપણે 9 મિનિટની અંદર પૂરું કરવાનું થશે. સાહેબ કેમ 1 મિનિટ તમે ઓછું કરી દીધું? એનું કારણ શું છે? કોણ કહેશે? અંડરલાઈન છેલ્લે કરવાની છે. સમજા? સરસ. એટલે તમે સમજી રહ્યા છો. અંડરલાઈન પણ આપણે કરીશું, કીવર્ડ આપણે અંડરલાઈન કરીશું. દેટ મીન્સ કે આપણે 9 મિનિટની અંદર એક પ્રશ્ન, અહીંયા જે 10 પ્રશ્નો છે, આજે 15 માર્કર છે, એની અંદર 9 મિનિટમાં આપણે પ્રયત્ન કરીશું. જો 10 લાગે તો કંઈ વાંધો નથી, 10 તો છે જ ને આપણી પાસે. છેલ્લે શું થશે? અંડરલાઈન નહીં થાય. કાં તો આપણે એવું કરીશું કે અહીંયા થોડીક સ્પીડ વધારી દઈશું, કેમ કે જેમ જેમ આપણે પેપર લખતા જઈએ આપણી સ્પીડ વધતી જ જાય, ઘટે નહીં, હે ને? એટલે ચિંતા ના કરો. હોય એવું પણ હોઈ શકે કે પહેલો પ્રશ્ન લખતા તમને 12 મિનિટ થઈ જાય, એવું પણ થશે પરીક્ષાની અંદર. તો તમારી જોડે થાય છે તો બધા જોડે થશે. ઇટ વિલ બી કવર્ડ અપ. અને મેં તમને ટેકનિક કહી દીધી છે. સમય ના હોય તો શું કરવાનું? ડાયાગ્રામ ડ્રો કરીને વર્ટિકલ સ્પેસ આપણે ખાઈ જઈશું. પેજ તો ભરેલું દેખાય, અને ક્વોલિટી કન્ટેન્ટ આપવાનું. ખાલી એવું નહીં કે એવું બી ના કરતા, નેગેટિવલી યુઝ નથી કરવાનું. જે મેં શસ્ત્ર તમને કીધું છે કે સાહેબે કીધું કે સર્કલ બનાવી દેનો, આવડો મોટો સર્કલ બનાવી દીધો, અને પછી લગે 1 2 3 4 લ્યો ભરાઈ ગયું, તો એ સમજી જશે કે આ ન ચાલે. પછી એ પણ આવું કરશે, વેરી પુઅર લખીને આપશે, વીપી એ લખીને આપી દેશે. પછી કેન્ડિડેટ હેઝ નોટ અન્ડરસ્ટુડ ધી મિનિંગ ઓફ ધી ક્વેશ્ચન, કોમેન્ટ લખીને આપશે. અને લખીને આપે છે એ પણ હું તમને કહું. તમને પેપર જોવા હોય ને તો હું તમને બતાવી દઈશ. જો તમે પ્રશ્ન નહીં સમજ્યા હોય ને, એ વખતે 10-10 માર્ક્સના પ્રશ્નો પૂછાતા હતા,
પછી છેલ્લે 1 માર્ક મૂકે, 2 માર્ક મૂકે અને નીચે કોમેન્ટ મૂકશે ધી કેન્ડિડેટ હેઝ નોટ અન્ડરસ્ટુડ ધી ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન લખીને આપશે. તો તમને એવું મન દુઃખ ના થાય કે મેરે સાથ એસા ક્યું હુઆ, એવું તમને મન દુઃખ ના થાય. બરાબર છે? એટલે આવું ના કરાય, હે ને? ખબર પડે એવું નહીં કરવાનું. શાંતિથી સુમડીમાં આપણું કામ પૂરું કરી દેવાનું. ડન છે? હા, તો આપણે કેટલા મિનિટ લઈશું? આપણે 9 મિનિટ આપણે લઈશું. પ્રયત્ન કરીશું. એકમાં 10 થશે, એકમાં 11 થશે, તો બીજામાં 8 પણ થઈ જશે. કોઈ ચિંતા નથી. રેડી? હવે આ તો થઈ ગઈ બેસિક્સની વાતો. 35 પાના છે, આપણે 40 પાના માનીને ચાલીશું. ચલો, તો એક પેજ કેટલા મિનિટની અંદર? 5 મિનિટની અંદર. એટલે મારો પ્રશ્ન કેટલા મિનિટની અંદર? 9 મિનિટની અંદર પૂરું થઈ જશે. હવે શું કરવાનું છે? ટોટલ તો કેટલા મિનિટ છે? 10 મિનિટ. આજે 1 મિનિટ વધ્યો એની અંદર અંડરલાઈન ખાલી નથી કરવાની. બીજું શું કરવાનું છે? જ્યારે તમે પ્રશ્ન વાંચો, જ્યારે તમે પ્રશ્ન વાંચો, આ બહુ ધ્યાનથી સાંભળજો. જે પ્રશ્નને પહેલાં કાયદેસર સમજો, એટલે કે આ પ્રશ્નને તમે અન્ડરસ્ટેન્ડ કરો. અત્યારે વાર લાગશે, પરીક્ષામાં વાર નહીં લાગે, કેમ કે 3 મહિનામાં તો હું તમને બહુ જ પ્રેક્ટિસ કરાવી દઈશ. પ્રશ્ન તમે સમજો કે પ્રશ્ન એકચ્યુઅલીમાં શું ડિમાન્ડ કરે છે, કે એક્ઝામિનરે આ ક્વેશ્ચન પૂછ્યું છે તો એ શું ખરેખર પૂછવા માગે છે, કયા સેન્સમાં. તમારે એનું સેન્સ પકડવું પડશે, કાં તો તમારે એનું ઇન્ટેન્શન પકડવું પડશે. એની પાછળનું એનું જે વિચાર છે એ તમારે પકડવું પડશે. બરાબર? જેમ તમે આ સમજશો પછી, સમજ્યા પછી, એટલે સ્ટેપ નંબર 1 શું આવશે? કે આપણે અન્ડરસ્ટેન્ડ કરીશું કે કયા હેતુથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. પછી સ્ટેપ નંબર 2 આવશે એનું સ્ટ્રક્ચરિંગ. શું આવશે? એનું સ્ટ્રક્ચરિંગ, એનું સ્ટ્રક્ચર. હવે સ્ટ્રક્ચર કેમનું બનાવવાનું છે ધ્યાનથી સમજો. આપણી જોડે માની લો કે 2 પાના છે. આપણી જોડે કેટલા પાના છે? 2 પાના. માની લો કે ફોર્મેટવાળા પેજ જ હશે. તમારે આન્સર રાઇટિંગ કરવાનું થાય આવા ફોર્મેટમાં જ લખવાનું. બરાબર? આ 2 પાના છે. તમારી જે આન્સર શીટ હશે એની અંદર પ્રશ્ન પ્રિન્ટેડ આવશે. એક ક્વેશ્ચન પેપર અલગથી આવે, કદાચ ના ખબર હોય તો કહી દઉં. એક ક્વેશ્ચન પેપર અલગથી આવે જેની અંદર ખાલી પ્રશ્નો જ હોય, અને બીજું આન્સર બુકલેટ આવે જેની અંદર એ જ પ્રશ્નો છપાયેલા હોય. તો સ્ટાર્ટિંગમાં તમે પ્રશ્ન જોઈ લો અને પછી તમે લખવાનું શરૂ કરો. ક્વેશ્ચન નંબર માની લો કે આ 1 છે, તો 2 લાઇનમાં, મેક્સિમમ 3 લાઇનમાં પ્રશ્ન પૂરો થઈ જશે. પછી આખા આ જે 2 પેજ છે એ તમારા છે. એવી રીતના 3 પણ હશે. આ પહેલો પેજ છે અને આ કયો પેજ છે? બીજો પેજ. હવે તમે પ્રશ્ન વાંચ્યું, તમે સમજી લીધું. ઓકે, શું કરવાનું એની અંદર? જેટલા પણ કીવર્ડ છે, હવે આજે હું તમને પ્રેક્ટિસ કરે છે એટલે બધું ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. જેટલા પણ કીવર્ડ છે આની અંદર નહીં, જે મેઇન ક્વેશ્ચન પેપર મળે ને એની અંદર તમે અંડરલાઇન કરો. આની અંદર પણ કરી શકો, કોઈ નેગેટિવ માર્કિંગ નથી એના, તમારી ઈચ્છા. પણ હું તમને કહીશ કે ઘણું બધું અંડરલાઇન કરશો ને તો એમને પછી ખરાબ ના દેખાય. બેટર છે તમે તમારા ક્વેશ્ચન પેપરની અંદર અંડરલાઇન કરો. તો જેટલા પણ કીવર્ડ છે તમે એની નીચે શું કરો? અંડરલાઇન. કેમ અંડરલાઇન કરવાની જરૂર છે? આ સ્ટેપ જરૂરી છે, પણ કેમ છે? હા, એકવાર આપણે ક્વેશ્ચન સમજી લે પછી અંડરલાઈન કરીએ તો ડાયરેક્ટ ઈ જ વર્ડ હાઇલાઇટ થાય ને પછી આન્સર લખવામાં. જો કીવર્ડ અંડરલાઇન કેમ કરવાનો છે ધ્યાનથી સાંભળજો. કીવર્ડ અંડરલાઇન એટલે કરવાના છે કે પહેલા તમને કીવર્ડ ધ્યાનમાં આવી જાય. બીજું કે એ જ કીવર્ડ તમારા ક્વેશ્ચન પેપરની અંદર જે આન્સર બુક, આ જે આન્સર છે ને એની અંદર આવવા જોઈએ. એને આપણે એડ્રેસ કરવાનું છે, એને આપણે લખવાનું છે, એના રિલેટેડ આપણે લખવાનું છે. એટલે કીવર્ડ આપણે આઈડેન્ટિફાય કરીશું. કીવર્ડ એટલે માની લો કે સિટીઝન ચાર્ટર, તો આ કીવર્ડ જ છે ને. તો અહીંથી તમને મગજમાં યાદ આવી જાય કે સિટીઝન ચાર્ટરના વિશે મારે લખવાનું થાય. માન લો એકાઉન્ટેબિલિટી, જવાબદેહી લખેલું છે, ટ્રાન્સપરન્સી, પારદર્શિતા લખેલું છે, તો તમે નીચે અંડરલાઇન કરો અને પછી એને જ તમારે આન્સરની અંદર ઉપયોગમાં લેવાનું થાય. આ પહેલો સ્ટેપ છે સમજ્યા પછીનો. તો કીવર્ડ નીચે આપણે શું કરીશું? અંડરલાઇન. અને આ જ કીવર્ડને આપણે આપણો જે જવાબ લખીશું ને અહીંયા એની અંદર એ બંને કીવર્ડ, જેટલા પણ કીવર્ડ છે દેખાવા જોઈએ. એટલે એક્ઝામિનરને ખબર પડે કે જે મેં પૂછ્યું છે પહેલા દેખાય છે. એટલે સ્ટુડન્ટે શું કર્યું છે? મેં જે પ્રશ્ન પૂછ્યો છે એણે સમજી વિચારીને એનો જવાબ આપ્યો છે, અને મેં જે પૂછ્યું છે એને એ જ લખ્યું છે, ભટકાયો નથી. મેક્સિમમ છોકરાઓ શું કરે? ભટકી જાય.
અમુક છોકરાઓને મેં જોયા છે પ્રશ્ન લખતા લખતા ભૂલી જાય કે પ્રશ્ન કયો હતો. જવાબ લખે ને પ્રશ્નનો, એ જવાબ લખતા લખતા કીવર્ડ ભૂલી જાય. એટલા માટે અંડરલાઈન કરવું જરૂરી છે. હવે ખબર પડી? આ બધું હું અનુભવથી કહું છું. આ બધી ભૂલો મેં પોતે પણ કરેલી છે. લખતા લખતા જ્યારે એક પેજથી બીજા પેજ પર આવીએ ને એટલે પ્રશ્ન દેખાતો બંધ થઈ જાય. ત્રીજો પેજ હશે તો પ્રશ્ન નહીં દેખાય. બરાબર? તો જેમ પાનો પલટાશે, એક તો મગજમાં ટેન્શન હશે પેપર પૂરું કરવાનું, તો અમુક વાર એવું થશે કે જે પૂછ્યું છે ને એ કીવર્ડ ભૂલાઈ જશે. એ ના ભૂલાય એના માટે જોઈશે પ્રેક્ટિસ. એટલે આપણે અહીંયા જ ક્લાસમાં જ 400 પ્રશ્નો લખીશું ટેસ્ટ અને ક્લાસરૂમના માધ્યમથી. બાકી તમે તમારી રીતના કરો. બરાબર? મેં પહેલા જ લેક્ચરમાં કીધું હતું મિનિમમ 600 પ્રશ્નો લખીને જવાના, મેક્સિમમ 1000 પ્રશ્નો, એનાથી વધારે તમે નહીં લખી શકો. બરાબર? તમારા કોમ્પિટિટર 100 પ્રશ્નો નહીં લખે, મેં જોયેલું છે. મેક્સિમમ પ્રેક્ટિસ મેક્સિમમ માર્ક્સ, સિમ્પલ સિદ્ધાંત જ છે. ઓકે? તો સ્ટેપ નંબર 1 ફરીથી યાદ કરીએ. શું કરવાનું છે? ક્વેશ્ચનને સમજવું એટલે કે અન્ડરસ્ટેન્ડ કરવું. સ્ટેપ નંબર 2 જેટલા કીવર્ડ છે નીચે એની શું કરવાનું? અંડરલાઈન કરવાનું. સ્ટેપ નંબર 3 ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. આ તો થઈ ગયું. હવે તમારે લખવાનું થાય. એટલે જો 15 માર્કનો છે, ધ્યાનથી સાંભળજો. જો 15 માર્કનો પ્રશ્ન હશે, 15 માર્કર, જેની અંદર તમને કેટલા પાના મળે છે? 2 પાના મળે છે. એની અંદર તમારે હેડિંગ નાખીને લખવાનું. ટાઇટલ કેવી રીતના છે એ હું તમને શીખવાડું હમણાં. મિનિમમ ઓછામાં ઓછા 2 ટાઇટલ આવવા જોઈએ, કાં તો 2 હેડિંગ આવવી જોઈએ. 2 હેડિંગ આવી જોઈએ. હવે અહીંયા આપણે સમજીએ. જો આન્સરના 3 ભાગ હોય. પહેલો ભાગ કયો છે? પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન. બીજો ભાગ છે મુખ્ય ભાગ એટલે કે બોડી. અને ત્રીજો ભાગ શું છે? સમાપન એટલે કે એનું કન્ક્લુઝન. 3 જ ભાગ છે. આ 3 શબ્દ અહીંયા ક્યાંય દેખાવા જોઈએ નહીં. એક્ઝામિનરને ખબર પડવી જોઈએ કે આ ઇન્ટ્રોડક્શન છે, આ બોડી અહીંથી સ્ટાર્ટ છે, આ બોડી અહીંયા ખતમ છે અને કન્ક્લુડ કરી દીધું છે. કેવી રીતના ખબર પડશે? હેડિંગથી ખબર પડશે. જો માન લો કે સિટીઝન ચાર્ટરનું પ્રશ્ન પૂછાયું, તો સિટીઝન ચાર્ટર શું છે તમે એક્સપ્લેન કરશો. અહીંયા પહેલો ફકરો પાડવાનો. ઇન્ટ્રોડક્શન મેક્સિમમ 2 થી 3 લાઈન, 3 થી વધારે કરવાની નહીં, નહીં તો પછી પેરેગ્રાફ બહુ મોટો થઈ જશે, ઇન્ટ્રોડક્શન લાંબુ થઈ જશે. તો 3 લાઈનમાં તમારું ઇન્ટ્રોડક્શન થઈ ગયું. આ પહેલો પેરેગ્રાફ લખવાનો, પોઈન્ટ ના લખતામાં. પછી સિટીઝન ચાર્ટરનું કંઈક ઉદ્દેશ્ય છે, બરાબર? કંઈક પૂછવું હશે પ્રશ્નમાં, હે ને, કે માન લો સિટીઝન ચાર્ટર કેવી રીતના ગુડ ગવર્નન્સ લાવે છે, તો લખવાનું અહીંયા. હવે તમારી હેડિંગ આવશે અહીંયા. હવે તમારી હેડિંગ આવશે. બોક્સ જ બનાવી દેવાનું કાયદેસર લખીને પછી. હા, તો સિટીઝન ચાર્ટર કેવી રીતને દેશમાં સુશાસન એટલે ગુડ ગવર્નન્સ લાવે છે. જેમ તમે આ હેડિંગ મારી ને એમ પેલું છૂટું થઈ ગયું, અલગ થઈ ગયું. આ અલગ પડે છે ને, એટલે કે એક્ઝામિનરને ખબર પડશે કે સાહેબ આ શું છે? ઇન્ટ્રોડક્શન છે. આપણે શબ્દ પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન ક્યાંય પેપરમાં લખવાનું નથી. એને ખબર પડવી જોઈએ કે હા સાહેબ તમે જે સિટીઝન ચાર્ટરનું પ્રશ્ન પૂછ્યો છે ને કે સુશાસન કેવી રીતના દેશમાં લાવે છે, એ અહીંથી શરૂ થાય છે. એટલે કે અહીંથી મારો મુખ્ય ભાગ એટલે કે બોડી હું શરૂ કરી રહ્યો છું, એટલે ઓટોમેટિકલી એની ઉપરનું શું થઈ જાય? ઇન્ટ્રોડક્શન. આવી રીતના ઇનડાયરેક્ટલી કહેવું પડે. બરાબર? પછી એક હેડિંગ અહીંયા આવી ગઈ, ઠીક છે. અહીંયા તમે પોઈન્ટ વાઇઝ લખો. આ 1 પોઈન્ટ, 2 પોઈન્ટ, 3 પોઈન્ટ, 4 પોઈન્ટ, 5 પોઈન્ટ, જેવી જેવી હેન્ડરાઇટિંગ. અહીંયા આવી ગયા તમે. 6થો પોઈન્ટ લખ્યો, 7મો લખ્યો, 8મો લખ્યો, માની લો. કાં તો 6 જ પોઈન્ટ આ, ચલો ને 6 જ પોઈન્ટ સેટ થયા. હવે શું કરવાનું? અહીંયા એક બીજી હેડિંગ નાખવાની, હેડિંગ નંબર 2, કે ભાઈ સિટીઝન ચાર્ટર જે છે એને સુશાસન લાવવું છે ને, સુશાસન લાવવામાં મદદરૂપ થાય છે, પણ એ નથી લાવી શકતો, કાં તો એની અંદર કંઈક તકલીફો પડી રહી છે, પડકારો આવી રહ્યા છે. તો સિટીઝન ચાર્ટરના સુશાસન લાવવામાં પડકારો, ચેલેન્જીસ. આ તમારી આવી ગઈ બીજી હેડિંગ, આવી ગઈ ને. પછી એની અંદર તમે પોઈન્ટ લખો. આ 1 પોઈન્ટ, બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ અને આ 4થો પોઈન્ટ. બરાબર? આપણી મિનિમમ 2 હેડિંગ છે. હેડિંગ એટલે આ જે મુખ્ય આપણે ટાઇટલ મારીએ તે.
ઓકે. છેલ્લે તમારે જો ત્રીજી હેડિંગ મારવી હોય તો વે ફોરવર્ડ એટલે કે આગળ શું કરી શકાય. વે ફોરવર્ડ એટલે કે વે અહેડ, આગળ શું કરી શકાય, અને કાં તો સોલ્યુશન. સિમ્પલ. આની અંદર તમે પેરેગ્રાફ લખવું હોય તો તમે પેરેગ્રાફ લખો. ઇન કેસ તમારે વે ફોરવર્ડ નથી લખવાનું, કેમ કે અમુક અમુક પ્રશ્નો એવા છે જેની અંદર વે ફોરવર્ડની જરૂર નહીં પડે, બધામાં વે ફોરવર્ડ નથી લખવાનું, તો વાંધો નહીં. અહીંયા તમે હેડિંગ મારી દો વે ફોરવર્ડ, જો જરૂર પડે તો, ના પડે તો સીધો એક ફકરો નાખીને પૂરું કરી દો. એટલે કે એક્ઝામિનરને ખબર પડશે કે આ શું છે, કન્ક્લુઝન છે. વે ફોરવર્ડમાં તમારે એકથી વધારે સોલ્યુશન આપવા હોય તો પછી શું કરવાનું, તો પછી અહીંયા ચોખ્ખું લખવાનું કે આ પહેલો પોઈન્ટ, આ બીજો પોઈન્ટ, પૂરું. તો સ્ટ્રક્ચરિંગ એટલે પહેલાં તો આ વ્યવસ્થિત દેખાય છે તમને, ક્વેશ્ચનની ડિમાન્ડ એડ્રેસ થાય છે, હે ને. સિટીઝન ચાર્ટર કેવી રીતના ઉપયોગી બને છે સુશાસન લાવવામાં, એના કયા કયા પડકારો છે અને એના કયા કયા સોલ્યુશન છે. પિક્ચર પૂરું. વચ્ચે વચ્ચે એસડીજી ગોલ, ગવર્મેન્ટના સ્કીમ્સ, ડેટા બધું હું એડ કરતો રહીશ, કીવર્ડ એડ કરતો રહીશ, સારી વોકેબ્યુલરીમાં હું લખીશ. ડન. અને જે હું સારું લખું છું, મને જે સારું લાગે, છેલ્લે પેપર પતાયા પછી, પ્રશ્ન પતાયા પછી નહીં, પેપર કમ્પ્લીટ કર્યા પછી નીચે અંડરલાઈન કરીશ. પોસિબલ થાય તો સ્કેલથી કરીશ, ટાઈમ નહીં હોય તો હાથથી કરી દઈશ. પણ હાથથી ધ્યાન રાખજો કે ઉતાવળમાં હાથ આમ જાય ને તો લખેલો શબ્દ કપાઈ ના જાય. પ્રેક્ટિસ કરતા આવું થશે, પરીક્ષામાં આવું ના થાય. ઓકે. આપણું કામ શું છે, આ તો ફોર્મેટ બની ગયું ને, આ તો ફોર્મેટ બની ગયું. આપણું કામ છે આ હેડિંગ વિચારવું. સ્ટ્રક્ચરિંગમાં શું કરવાનું છે, આ હેડિંગ મારે વિચારવાની થાય, પ્રશ્ન જોઈને સૌથી પહેલા આ કરવાનો. લોકો ભૂલ શું કરે એ પણ હું તમને કહું. આ પ્રશ્ન જોયો, સૌથી પહેલા વિચારશે એનું ઇન્ટ્રોડક્શન વિચારશે કે હું ઇન્ટ્રોડક્શનમાં શું લખીશ. અહીં જ તકલીફ છે. કેમ? ઇન્ટ્રોડક્શન માની લો તમારું એટલું લેવલ આવી જશે 3 મહિનામાં કે તમે ઇન્ટ્રોડક્શન કન્ક્લુઝન ફિક્સ કરીને જ જશો, એ હું લાઈને જ રહીશ તમારો લેવલ. પણ હાલ પૂરતું શું કરવાનું છે, ઇન્ટ્રોડક્શન વિચારવાનું નથી, કન્ક્લુઝન વિચારવાનું નથી. તમારે અત્યારે જે મેન મહેનત કરવાની છે, કેમ કે 15માંથી 13 માર્ક તો પહેલા અહીંયા જ છે, આ 2 હેડિંગના 13 માર્ક છે, તો પહેલા 13 માર્ક તમે કેપ્ચર કરો. ઇન્ટ્રોડક્શન હું તમને કહીશ 7 મેથડ શીખવાડીશ. કેટલી? 7 મેથડ. કોઈ તકલીફ નહીં પડે. વે ફોરવર્ડ કન્ક્લુઝનની કેટલી મેથડ શીખવાડીશ? 6 થી 7 મેથડ. એની ચિંતા અત્યારે ના કરો. અત્યારે તમારું જે મગજ છે ને એ કોની ઉપર દોડવું જોઈએ? કન્ટેન્ટ ઉપર, બોડી ઉપર, સ્ટ્રક્ચરિંગ ઉપર. આ હેડિંગ બનાવવું એ પણ આપણું કામ છે, અને વ્યવસ્થિત હેડિંગ બનાવવાનું છે વિચારીને. તમે ઇન્ટ્રોડક્શન ઉપર વધારે વિચારશો તો સાહેબ બોડીમાં કોમ્પ્રોમાઇઝ થઈ જશે. સારો એવો ઇન્ટ્રોડક્શન તમે લખી દેશો, પણ બોડીમાં જો તમે પછી સ્ટ્રક્ચરિંગ જ ના કર્યું તો પછી માર્ક્સ ના મળે ને. એટલે જે 10 મિનિટ છે આપણી પાસે, ધ્યાનથી સમજી લેજો, જે 10 મિનિટ છે આપણી પાસે, સ્ટાર્ટિંગનો 1 મિનિટ બિલકુલ પણ લખવાનું નથી. 9 મિનિટમાં મને ખબર છે, તમને ખબર છે, આ 2 પાના લખાઈ જશે. સ્ટાર્ટિંગનો 1 મિનિટ, 1 મિનિટ ક્વેશ્ચન વાંચવાનું, સમજવાનું, કીવર્ડ અંડરલાઈન કરવાનું, અને આ જે હેડિંગ છે ને એ વિચારી લેવાનું. એના સાથે હું કઈ અપ્રોચથી લખીશ, સાહેબે મને 11 મેથડ શીખવાડી છે, આની અંદર કઈ મેથડ ફિટ બેસશે એ હું વિચારી લઈશ. આ 1 મિનિટની અંદર કામ કરવાનું થાય. ખબર પડી? એકવાર ફરીથી કહી દઈશ. 10 મિનિટ છે આ 2 પાના લખવામાં. પહેલી મિનિટની અંદર લોકો ભૂલ આ જ કરે, ડાયરેક્ટ લખવા જતા રહે. એકવાર લખાઈ જાય, કેમ કે તમે પેન્સિલથી તો લખતા નહીં, પેનથી લખાઈ ગયું, પાછળથી પોઈન્ટ યાદ આવે કે આ એ લખવાનું હતું. એટલે પહેલાં તમે વિચારી લો કે તમારે શું લખવાનું છે. 60 મગજ છે ને એકદમ લાઇટની સ્પીડ પર દોડે, 60 પોઈન્ટ જનરેટ કરે, કેમ કે આટલું બધું તમે વાંચીને ગયા છો, પ્રેક્ટિસ કરીને ગયા છો, અને કેટલા પ્રશ્નો આપણે પ્રેક્ટિસ કરીશું એમાંથી એ પૂછાશે, કેટલા આપણી ટેસ્ટમાંથી એ પૂછાશે, તમે જોઈ લેજો. તો તમે સિમ્પલ સમજો કે અહીંથી ઓલરેડી તમે 50% પેપર તમને ખબર જ છે કે શું પૂછાશે. આ ગવર્નન્સની જે થીમ છે આમાંથી 4 પ્રશ્નો પૂછાશે, 4માંથી 2 થી 3 તો અહીંથી સીધા આવશે, એકાદ એપ્લિકેશનનો પ્રશ્ન આવશે, એ વિચારવાનું થશે, બાકી ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાશે. બરાબર છે? એટલે 1 મિનિટની અંદર તમે આ પહેલા ટાઇટલ વિચારો, હેડિંગ વિચારો કે તમે હેડિંગ કેટલી નાખશો, 2 નાખશો કે 3 નાખશો. મિનિમમ 2 તો નાખવાની જ છે.
2 પાનામાં ઓછામાં ઓછી 2 હેડિંગ, 3 પાના હોય 3 પાના, તો એની અંદર ઓછામાં ઓછી કેટલી હેડિંગ? 3 હેડિંગ, 3 ટાઇટલ. ઓછામાં ઓછી 4 હશે તો 4 પાના હશે તો 4 હેડિંગ નાખવી પડશે. સાહેબ હેડિંગ ક્યાંથી વિચારું? પ્રશ્નમાંથી હું તમને શીખવાડીશ. બરાબર, એ શીખીશું આપણે. પ્રશ્નમાંથી હેડિંગ બનશે. ડન છે? હા, તો આ હેડિંગ તમારે 1 મિનિટની અંદર વિચારવાની. કઈ મેથડ અહીંયા શૂટ થશે? સ્ટેક હોલ્ડર થશે કે પેસ્ટલ થશે કે સેક્ટોરલ થશે કે એસડીજી મેથડ થશે? તમારે નક્કી કરવાનું. એક મેથડ એક્ઝામ્પલ તરીકેથી હું તમને કહું, ગઈકાલે આપણે એસડીજી મેથડ શીખ્યા. કોઈ એક પ્રશ્ન છે એની ઉપર એસડીજી મેથડ એકદમ સટીક બેસશે, પણ તમને એવો પણ વિચાર આવશે કે આની અંદર સ્ટેક હોલ્ડર એકદમ વધારે સારી છે. હવે તમારે નક્કી કરવાનું કે હું સ્ટેક હોલ્ડરથી લખું, એસડીજીથી લખું કે બંનેનું કોમ્બિનેશન કરું. મેં ના નથી પાડી તમને, મેં કોઈ દિવસ તમને ના નથી પાડી કે તમે સ્ટેક હોલ્ડરમાં કાં તો લેવલ બેઝડ અપ્રોચમાં, કમ્પોનન્ટ મેથડમાં તમે એસડીજી યુઝ ના કરો. તમે કરો. હું તમને કહીશ, જેટલા પણ પ્રશ્નો છે એક પણ ક્વેશ્ચન એવો ના હોવો જોઈએ જેની અંદર એસડીજી ગોલ ના આવે. પણ કયા પેપરની અંદર એસડીજી ગોલ સેટ નહીં થાય? હિસ્ટ્રીની અંદર. જે થઈ ગયું છે એમાં શું? ચંદ્રગુપ્ત મૌર્ય એસડીજી ગોલ નંબર 10 પૂરો કર્યો હતો એવું લખશો? ના ના, ના સેટ થાય ને. હિસ્ટ્રીની અંદર સેટ નહીં થાય, કલ્ચરની અંદર સેટ નહીં થાય. બરાબર ને? બીજા બધા સબ્જેક્ટની અંદર સેટ થઈ જશે. એટલે આપણને ખબર હોવી જોઈએ. ચાણક્ય સાહેબે ગુડ ગવર્નન્સ લાવી દીધું, વેલફેર સ્ટેટ નાખી દીધું, એસડીજી 1, 2, 3, 4 માં પારંગત કરી દીધું. મૌર્યન એમ્પાયર, અખંડ ભારતનો પહેલો એમ્પાયર, એસડીજી 1 પૂરું પાડતા. આવું નિબંધમાં લખાય? અહીં ના લખાય, જીએસમાં નહીં લખાય. ભાઈ ખબર પડે છે? ચાલો, તો આ તમે પહેલાં સૌથી પહેલાં તમારી રીતને બનાવી દો, પછી આપણે આગળ વધીએ. હે ને? સ્ટ્રક્ચરિંગ કરતાં હવે હું તમને શીખવાડીશ. તમે બધા લોકો ગ્રુપમાં એડ થઈ ગયા છો? હવે કોઈ છે એવું જે ગ્રુપમાં એડ થવાનું બાકી છે? જમલા ગ્રુપમાં એડ નહીં કર્યા? ડિપોઝિટ બધાની આવી ગઈ છે કે કોની ડિપોઝિટ બાકી છે? ડિપોઝિટ તમારી બાકી છે. બીજા કોની બાકી છે? બધાની ડિપોઝિટ આવી ગઈ છે. તો આજે હું એડ કરાવી દઉં તમને. આજે થઈ જશો તમે એડ. ચાલો, એ પણ આપણે વાત કરીએ હમણાં. સારો ક્વેશ્ચન છે, આપણે ચર્ચા કરીએ. આ છે એક છેલ્લે બેઠા, તમારું નામ શું છે? લાસ્ટમાં છે એક બેઠા એ પ્રણવ. એટલે રૂમાલ તો કાઢો, મસ્ત તમે બેઠા છો. ગમે છે રૂમાલ પહેરીને બેસવું. એટલે ગઈકાલે તમે મસ્ત આમ રૂમાલ પહેરીને બેઠા હતા. ગમે છે એવું? મેં કીધું ડાકુ બનીને જ બેસવાનું છે કે શું? મેન્સમાં આવું એલાઉડ નથી. હા, કઈ ખબર પડી અહીંથી ચિઠ્ઠી નીકળી, ગુડ ગવર્નન્સ. હાજી, ઓનલાઈન આપણે રાખ્યું જ નથી. ફૂલ લેન્થ થશે ને? કેમ નહીં થાય? મેં પહેલા જ દિવસે તો કીધું હતું, તમારો જે છેલ્લો અઠવાડિયું છે એની અંદર ફૂલ લેન્થ ટેસ્ટ થશે, બધા પેપર. અત્યારે ઇવન આ સેટરડે પણ આપણે 10 પ્રશ્નોની તૈયારી રાખજો. આ સેટરડે આપણી ટેસ્ટ છે. 15 નથી આપતો કેમ કે પૂરું નહીં કરીએ કો અત્યારે. 10 તો લખવાના છે. મેં તમને એડવર્ટાઇઝમેન્ટમાં કીધું, એ જે કીધું છે એ થશે જ. 10 પ્રશ્નો આ શનિવારે તમારી ટેસ્ટ છે જ ભઈલા. અને ઇવેલ્યુએશન, આ ઇવેલ્યુએશન એવું નહીં કહું કે ફટાક દઈને સોમવારે જાય જશે. ના, એકાદ અઠવાડિયું તમે અમને પણ આપો, કેમ કે વ્યવસ્થિત આપણે ઇવેલ્યુએશન તમને કરીને આપવાનું થાય. બરાબર? હાજી, હા, સબ્જેક્ટ વાઇઝ. આ અઠવાડિયે ગવર્નન્સના જ 10 પ્રશ્નો હશે. અને ટેસ્ટ બધા માટે વૈકલ્પિક નથી, કમ્પલસરી છે. હે ને? અમુક લોકો મને એવા જોઈ રહ્યા છે કે તમારો કોટા અલગથી હું સેટ કરી દઈશ, ચિંતા ના કરો. ને હા, એવું કહે છે સાહેબ. ઠીક છે, ચલો જવા દો. ગવર્નન્સ કોનું કોનું વાંચવાનું ખરેખર બાકી છે? વાંચવાનું જ બાકી છે. હા, તો પછી જય માતાજી, જેવું આવે એવું લખવાનું. એટલીસ્ટ પેન તો પડશે. જેવું લખો એ લખો, પણ એટલીસ્ટ લખો તો ખરી. એવી તો ફિલિંગ આવશે કે હા, મેં 10 પ્રશ્નો લખ્યા.
ભલે ભલે ખરાબ લખ્યા, એ લોકો વાંચીને હસશે, કાં તો એ લોકો વાંચીને જે કોમેન્ટ લખે, કોમેન્ટો નહીં વાંચવાની. આપણા પેલું ઘોડો દોડતો હોય કેવું બ્લાઇન્ડર લાગેલા હોય, કેમ બ્લાઇન્ડર લાગે? ઘોડો દોડતો ને રેસમાં, ત્યારે એની સામે શું લગાવવામાં આવે? બ્લાઇન્ડર. કેમ? આજુબાજુમાં જોવે ને, આજુબાજુ ઘોડી પર નજર પડી ગઈ તો હે ને, કાં તો બીજા ઘોડા પર પડી ગઈ તો બેટર છે સીધું જ ચાલ, સીધું જ હે ને. એટલે કે તમારે કોમેન્ટો એ નહીં વાંચવાની અત્યારે. જેને નથી સબ્જેક્ટ કવર કર્યો એને તમે મેથડ અપ્લાય કરી શકો છો કે નહીં, વિચારી શકો છો કે નહીં, એ તો જુઓ. સ્પીડ કેવી છે, હેન્ડરાઇટિંગ કેવી છે, એ પ્રેશર કન્ડિશન તમે ઝેલી શકો છો કે નહીં, એ તો જુઓ હે ને. એટલે મારા હિસાબથી તો બધા લખવું જોઈએ. કંઈ નહીં તો પાણીપુરીની ફિગર બનાવી દેજો, આમ મસ્ત એકદમ ઢીંચાક મસાલો નાખીને હે ને. શું ફરક પડવાનું છે? બરાબર. એવું ના કરતા, સાહેબે કીધું તું લેક્ચરમાં પાણીપુરી બનાવી દેજો, ના એવું નહીં બનાવવાનું. ચાલો ડન છે. લખાઈ ગયું બધાને? શેક પાછળ લખાઈ ગયું? ઠીક છે. તો સ્ટ્રક્ચરિંગની અંદર આ તો આપણે સમજી ગયા કે આપણે મિનિમમ કેટલી હેડિંગ બનાવવાની? 2 હેડિંગ આપણે બનાવવાની. ઓકે. વચ્ચે વચ્ચે જ્યારે તમે આ પોઈન્ટ લખશો, હવે જો આની અંદર પણ આપણે થોડુંક ઇમ્પ્રુવમેન્ટ કરીએ. અપ્રોચ તો તમે નક્કી કરી દીધી, આવી રીતના તમે લખશો. ટોપરના પેપર હું તમને બતાવીશ, એ પણ આવી રીતના જ લખે છે. ઇન કેસ તમારા અંદર આની અંદર કંઈક નવીનીકરણ કરવું હોય તો કોઈ સ્કોપ છે 100%. આની અંદર તમે શેપ બનાવી શકો. ગઈકાલે જ મેં તમને શીખવાડ્યું હતું ને કે આની અંદર તમે કયા શેપ બનાવો. આ મારા 5 પોઈન્ટ લખવાના થાય, બરાબર. 5 પોઈન્ટ લખવાના છે તો શું હું પેન્ટાગોન બનાવી શકું? અહીંયા 1 પોઈન્ટ, અહીંયા બીજો પોઈન્ટ, આ ત્રીજો, ચોથો, પાંચમો, વચ્ચે ટોપિકનું નામ લખવાનું. હા, એવું પણ બનાવે. એના સિવાય હજુ એક મેથડ, એક શેપ તમને શીખવાડું. 5 પોઈન્ટ છે, મને આવું નથી લખવું, મને કંઈક નવું કરવું છે. તો હું શું કરીશ? આ મેં STIમાં પણ શીખવાડ્યું હતું, એ લોકોને ખબર હશે. શું કરીશું આપણે? અહીંયા આપણે એક નવો એક જોરદાર શેપ બનાવીશું. સર્કલ નથી બનાવવાનું, અહીંથી અહીં સુધી. અહીં તમે લખો, અહીં તો હેડિંગ નાખી દીધી છે, સિમ્પલ. અહીંયા લખો CC, સિટીઝન ચાર્ટર. આ પહેલો પોઈન્ટ, આ બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ, ચોથો પોઈન્ટ અને પાંચમો પોઈન્ટ. ઇન કેસ પાંચમો ના થાય તો અહીંયા સેટ થઈ જશે. દેખાય છે સારું? માર્ક્સ પણ સારા મળશે. સારું દેખાય છે તો સારા માર્ક્સ પણ મળશે જ, સીધી વસ્તુ છે. તમારી ઈચ્છા. દર એક પ્રશ્નમાં એવું નહીં કહું કે આવું જ બનાવજો, કંઈક અલગ અલગ નવું બનાવજો. જેમ કે આપણી જોડે 15 પ્રશ્નો છે, તો હું શું કરીશ કે 5-6 પ્રશ્નો હું સીધા પોઈન્ટ લખીશ. 1 2 3 4 5 6 એવી રીતના. 5-6 પ્રશ્નો હું શું કરીશ? આવી રીતના લખીશ. બીજા 5-6 પ્રશ્નો હું સર્કલમાં લખીશ. એવી રીતના 15 પ્રશ્નો આપણા પૂરા થઈ જાય હે ને. કંઈક અલગ મળવું જોઈએ. 2 થી 3 પ્રશ્નોમાં તમે આ ફોર્મેટમાં બનાવો, આ શેપ બનાવો. બીજા 2 થી 3 શેપમાં, 2 થી 3 પ્રશ્નોમાં તમે હા મારે 4 પોઈન્ટ લખવાના છે, તો 4 પોઈન્ટમાં હું સર્કલ બનાવી દઈશ. આવી રીતના હું લખી દઈશ. કદાચ તમને એવું લાગે કે સર્કલ સેટ નથી થતું, કંઈ વાંધો નથી. આપણી જોડે એક બીજો શેપ છે, સ્ક્વેર છે, રેક્ટેંગલ છે, આ પણ શેપ છે. આ સેટ નહીં કરવું મારે તો હું શું કરું? મારી જોડે માની લો કે 4 પોઈન્ટ છે, પણ મને લખતા મને એવું યાદ આવ્યું સ્ટ્રક્ચરિંગ બનાવતા કે મારી જોડે હવે 6 પોઈન્ટ થઈ ગયા. તો સૌથી બેસ્ટ મસ્ત એવો ઢીંચાક વાદળ બનાવી દઈશ. આ વાદળમાં તો એવું કશું છે જ નહીં, જેટલા પોઈન્ટ લખવા હોય એટલા લખાય. પાછળથી યાદ આવ્યું, અહીંયા એક પોઈન્ટ એડ કરી દીધું. વાદળ ના બનાવવું હોય કંઈ વાંધો નહીં, સર્કલ તો છે જ. સર્કલની ખૂબી શું છે? સર્કલની ખૂબી યાદ છે. આ તમે લખ્યા, આટલા પોઈન્ટ તમે લખ્યા, હજુ એક પોઈન્ટ પાછળથી યાદ આવ્યું, અહીંયા સેટ થઈ જશે, અહીંયા સેટ થઈ જશે, બધી જગ્યાએ સેટ થઈ જશે. આવું થશે. જેમાં તમને કન્ફર્મ જ હોય કે ભાઈ આટલા જ પોઈન્ટ આવશે, તો એમાં તમે એ શેપ બનાવો. જેમ કે હું તમને કહું કે ભાઈ સુશાસન છે, એની અંદરના મારે ખબર છે 8 પિલ્લર છે, તો 8 પિલ્લર છે, તો હવે હું ઓક્ટાગોન બનાવીશ. જેમ મેં તમને ગઈકાલે મારી નોટ્સમાં બતાવ્યું. કાં તો હું શું કરીશ, પેલું ફુદરી બનાવીશ, ડાયરેક્શન વાળું બનાવીશ. આ બેમાંથી હું નક્કી કરી લઈશ કે મારે શું બનાવવું છે, બરાબર.
પણ કોઈ એક એવો સિટીઝન ચાર્ટરનો પ્રશ્ન આવી ગયો કેવી રીતના સુશાસનને એ લાગુ કરે છે, મને નથી ખબર કે હું કેટલા પોઈન્ટ જનરેટ કરીશ. મને અત્યારે મગજમાં જ્યારે હું સ્ટ્રક્ચરિંગ વિચારતો હતો, અપ્રોચ લખતો હતો, ત્યારે 4 પોઈન્ટ જ યાદ આવ્યા, પણ લખતા લખતા મને બીજા 2 પોઈન્ટ યાદ આવી ગયા. તો 1 2 3 4 કરીને લખશો તો પણ કામ થઈ જશે. ચોથો પોઈન્ટ લખ્યા પછી 5મો યાદ આવશે, સીધું તમે લખી શકો. કદાચ તમે સર્કલ બનાવી દીધું હશે, 4 પોઈન્ટ હમણાં લખ્યા, લખતા લખતા 5મો યાદ આવી ગયો તો સીધો એરો બનાવીને તમે લખી લો. બરાબર ને? તો આવી રીતના આપણે કામ કરીશું. ઇન કેસ તમને સર્કલ પણ નથી બનાવવું, એક હજુ એક શેપ તમને બતાવી દઉં. હું શું કરું, અહીંયા વચ્ચે 2 લાઈન બનાવી દઉં, થોડું ડેકોરેટિવ. બરાબર? 1 પોઈન્ટ, 2 પોઈન્ટ, 3 પોઈન્ટ, 4, 5, 6, 7, 8, 9, 10. આખા પેજમાં પણ આવું કરાય, તમારી ઈચ્છા. સાહેબ મને 10 પોઈન્ટ સેટ નહીં થતા, 6 જ થાય છે, તો લ્યો આની અંદર જ ચેન્જ કરી દઈએ. સ્માર્ટનેસ કેવી રીતના થાય? આ જો, આ પહેલો પોઈન્ટ, આ બીજો પોઈન્ટ, આ ત્રીજો પોઈન્ટ, આ ચોથો પોઈન્ટ, લ્યો આ 5 પોઈન્ટ. અલ્ટરનેટિવ થાય ને? જેટલું તમે ઇનોવેશન કરશો શેપની અંદર એટલા વધારે માર્ક્સ મળશે, કેમ કે સારું દેખાશે અને કન્ટેન્ટ તો આપણું છે જ. ઓકે, વધારે પોઈન્ટ દેખાય, કંઈક નવું છે કે ના સાહેબ, હું 5-6 પોઈન્ટ 5-6 પ્રશ્નોમાં એવા લખ્યા છે કે 1 2 3 4 5 6, હવે હું કંટાળો લખીને, તો હું આખા પેજમાં, એટલે વે ફોરવર્ડની જગ્યા છોડીને અહીં સુધી હું શું કરીશ, અહીંથી એક લાઈન ખેંચીશ, અહીંયા એક શેપ બનાવી દઈશ વચ્ચે, અને આવી રીતના લખતો થઈશ, એ પણ ચાલે. ઓકે, તો જેમ તમારી ઈચ્છા એમ તમે કરી શકો. ડન? હાજી, હવે કોઈ ક્વેશ્ચન પૂછતું? હા, તમે શું કહેતા? થોડું જોરથી બોલો એટલે બધાને સંભળાય. એટલે એવો ક્વેશ્ચન કે આખા પેપરમાં જ્યારે આપણે સૌથી પહેલા પેપર જોઈએ ત્યારે શું બધા જ ક્વેશ્ચનને પહેલા એકસાથે વાંચીને અટેમ્પ્ટ કરવા જોઈએ કે પછી પહેલો ક્વેશ્ચન વાંચી લો એને અટેમ્પ્ટ કરો ધેન બીજો ક્વેશ્ચન વાંચી લો? જો, જ્યારે પણ તમારી સામે પ્રશ્નપત્ર આવશે, આ પ્રશ્નપત્ર આવશે, આની અંદર પ્રશ્નો લખેલા છે. આ પહેલો પ્રશ્ન, પછી આ બીજો પ્રશ્ન, આ ત્રીજો પ્રશ્ન, એવી રીતના ઠેકે ઠેક તમે 2-3 પાના હશે તો 15 પ્રશ્નો તમને જોવા મળશે. કેસ સ્ટડી હશે તો પછી તમને લાંબુ મળશે. બધા જ પ્રશ્નો તમારે પહેલાં વાંચી લેવાના થાય, કેમ કે તમારું માઇન્ડ રેડી થઈ જાય કે આ પ્રશ્નો પૂછેલા છે, આ મને બહુ જ સારું આવડે છે, આ મને કદાચ ઓછું આવડે છે. બહુ સારું આવડે એટલે હું ફટાફટ લખીશ, ટાઈમ બચાવીશ, અને જે સારું નથી આવડતું એના માટે હું અપ્રોચ લગાવીને સાહેબે શીખવાડ્યું છે એ રીતના પોઈન્ટ જનરેટ કરીશ. એટલે બધા જ પ્રશ્નો એક હામટા વાંચી લેવા, તો તમને ખબર પડે મારા રેડારમાં કેટલા પ્રશ્નો છે. જેની અંદર હું એવું નહીં કહું કે 15 તમને આવડતા છે, 15માંથી હોઈ શકે 10 જ આવડતા હોય, તો બીજા 5માં મારે વિચારવું પડશે ને. એ મને હમણાંથી ખબર પડશે તો મારું માઇન્ડ રેડી થશે. તો હું આ જે 10 પ્રશ્નો મને આવડે છે હું ફટાફટ લખીશ, જે 5 વધ્યા એના માટે ટાઈમ હું સેવ કરીને પછી અપ્રોચ લગાવીને જનરેટ કરીશ પોઈન્ટ. એટલે બધા પ્રશ્નો એક હામટા વાંચી લેવાના, અને પોસિબલ હોય ત્યારે જ કીવર્ડના નીચે અંડરલાઈન કરો, એટલે ફરીવાર જ્યારે તમારે એ પ્રશ્ન લખવાની જરૂર પડે સીધો કીવર્ડ પર નજર જાય. પહેલા પ્રશ્નો વાંચવાથી તમારું માઇન્ડ રેડી થઈ જશે, એક્ટિવ થઈ જશે કે અચ્છા ઓકે આ બધા પ્રશ્નો પૂછાયેલા છે, આમાં મને નથી આવડતું, આની અંદર કામ કરવું પડશે, એટલે છેલ્લે હું લખીશ. અને બીજોય તમને કહી દઉં, એક્ઝામિનરે ક્યાંય કશું નથી કીધું, જીપીએસસીએ ક્યાંય કશું નથી કીધું, મેં તમને કશું નથી કીધું કે 1 થી 15 તમે સિક્વેન્સમાં જાઓ. ના, તમારો જે સૌથી સ્ટ્રોંગેસ્ટ હોય, મને 5મા નંબરનું બહુ જોરદાર આવડે છે તો હું 5મા નંબરથી જ સ્ટાર્ટ કરીશ. 5મા પછી મને 7મો નંબર જે છે પ્રશ્ન એ બહુ જ મસ્ત આવડે છે તો હું 7મું જ લખીશ. જેટલા પહેલાં મને સ્ટ્રોંગલી આવડે છે એટલા હું પહેલાં લખીશ. પ્રિલિમ્સમાં તમે આવું જ કરો ને, 1 થી 200 સુધી થોડી જાઓ. જ્યાંથી તમને લાગે કે અહીંથી મને આવડતું શરૂ થયું છે ચાલુ, કેમ કે અહીંથી તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થશે. પછી તમે જુઓ તમારી કલા કેવી બહાર નીકળે, તમારી અંદરનો જે માણસ બેઠો છે એ કેવો વિકસિત થઈને બહાર નીકળે એ તમે જુઓ. અને પ્રેક્ટિસ કરેલી હશે ને, હું તમને કહીશ બધા જ પ્રશ્નો
આવડતા હશે. 2 થી 3 પ્રશ્નો એવા હશે જેની અંદર તમારે થોડુંક વિચારીને કામ કરવું પડે. એપ્લિકેશન બેઝડ ક્વેશ્ચન હોય એવા પણ પ્રશ્નો આપણે અહીંયા ક્લાસમાં કરીશું. હે ને? આ વખતે પ્રશ્ન પૂછાય ગયો ને એઆઈ વાળો કે ભાઈ એઆઈ કેવી રીતને ચેન્જ કરી રહ્યું છે, આજના પેઇન્ટિંગ્સને કેવી રીતના ચેન્જ કરી રહ્યો છે. પહેલાં લોકો પેઇન્ટિંગ બનાવતા, અત્યારે સીધું પ્રોમ્પ્ટ નાખે છે એઆઈમાં, સીધું પેઇન્ટિંગ ફોટો બનીને બહાર આવી જાય છે અને પછી સ્ટેટસમાં ચડાવે. હે ને? અત્યારે ધોખો થઈ જાય એઆઈના લીધે. સ્પેશિયલી સૌથી વધારે ધોખા ક્યાં જોવા મળે એઆઈના લીધે? કયા ફિલ્ડમાં? હા, લગ્નમાં સૌથી વધારે ધોખો. બાયોડેટા જો એટલે હા હા ચમકેલું મોઢું દેખાય, રિયાલિટીમાં જો એટલે તો ડાંબર છે. આ જસ્ટ ખાલી કહું છું, રેશિયલ ડિસ્ક્રિમિનેશન નહીં કરતો, જનરલી કહું છું. અત્યારે એઆઈએ બધું બદલી નાખ્યું છે. હે ને? કયો ફિલ્ટર ક્યાં અપ્લાય કરે છે ભાઈ, બધું માણસ જ ચેન્જ થઈ જાય. અને એમાં જો કોઈ સ્નેપચેટ યુઝ કરતો હોય તો પછી પૂરું, એ તો પુરુષને સ્ત્રી બનાવી દે, સ્ત્રીને પુરુષ બનાવી દે, એવા ફિલ્ટરો એવા એની અંદર બનેલું છે. એટલે આ જે એઆઈ છે એના ઉપર પ્રશ્ન બને જ, નિબંધ પણ પૂછાશે એઆઈ પર. હમણાંથી જ કહી દઉં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કેમ કે ભારતને એઆઈની અંદર પ્રમુખ સ્થાન મેળવવાનું છે. અત્યારે ચાઇના પકડીને બેઠું છે, ચાઇના અને યુએસએ કોમ્પિટિશનમાં છે. ભારતે એ બંનેને હરાવવાના છે, બીટ કરવાના છે. પહેલો સ્થાન કેવી રીતના મેળવાય આમાંથી જોઈ લેજો. જીએસમાં પ્રશ્ન નીકળશે, એથિક્સમાં પ્રશ્ન નીકળશે. એઆઈથી કેટલા બધા ફ્રોડ જનરેટ થાય છે, હે ને? તો એથિક્સમાં પણ પૂછાશે, નિબંધે આવશે એઆઈ પર, એથિક્સમાં આવશે, સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પણ આવશે. GS3માં તમે જોઈ લેજો, અને GS1માં પણ લાસ્ટ ટાઈમ તો પૂછી લીધું હતું. એટલે કે બી રેડી ફોર એઆઈ. હે ને? ઓકે, તો આ ખબર પડી ગઈ. પ્રશ્નો બધા જ એક હમટા વાંચી લેવાના, માઇન્ડસેટ રેડી રાખવાનું કે અહીંયા ફાવે છે, અહીંયા વિચારવું પડશે. હાલો, તો હવે આપણે શું કરીએ? સૌથી પહેલાં આપણે એક પ્રશ્ન લઈએ, હે ને? વિચારીએ, સ્ટ્રક્ચરિંગ ટાઈમ સાથે કરીશું. એટલે અત્યારે હું તમને એવું નહીં કહું કે 1 મિનિટમાં કરો, હું તમને ટાઈમ આપીશ, 4 મિનિટ આપીશ, 5 મિનિટ આપીશ, તમે વિચારી લો, પછી આપણે આગળ વધીશું. બરાબર? ઇન્ટ્રોડક્શન કન્ક્લુઝન ના વિચારતા, અત્યારે ફક્ત બોડી વિશે વિચારજો કે અંદર શું લખવાનું થાય, મુખ્ય ભાગમાં હું શું લખીશ. ઓકે, ગુજરાતીમાં છે, ઇંગ્લિશમાં છે, ચિંતા ના કરતા. બરાબર? પહેલાં ગુજરાતીમાં વાંચી લો. જો હું વાંચું, તમે શાંતિથી જુઓ કે સુશાસન એટલે કે ગુડ ગવર્નન્સ એ માત્ર એક વહીવટી લક્ષ્ય નથી, પરંતુ લોકશાહીની એક અનિવાર્યતા છે. આ સંદર્ભમાં ભારતમાં સરકાર અને નાગરિકો વચ્ચેનું અંતર ઘટાડવામાં ઈ ગવર્નન્સ, કીધું તો એપ્લિકેશન બેઝડ આવશે, તો ઈ ગવર્નન્સ પહેલની ભૂમિકાનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરો. હજુ પણ કયા કયા માળખાગત અવરોધો પ્રવર્તે છે? ચેલેન્જીસ પૂછ્યા છે અહીંયા. ચેલેન્જીસ પૂછ્યા છે એટલે ચેલેન્જીસ પર સ્ટોપ કરવાનું નથી, સોલ્યુશન આપીને જવાનું છે. બરાબર? ઇંગ્લિશમાં વાંચી લઈએ. ગુડ ગવર્નન્સ ઇઝ નોટ મિયરલી એન એડમિનિસ્ટ્રેટિવ ગોલ બટ એ democratic imperative. In this context, critically evaluate. આનું મિનિંગ સમજવું પડે. વિવેચનાત્મક મૂલ્યાંકન સમજાવું હમણાં. Critically evaluate the role of e-governance initiatives in bridging the gap between the state and the citizens in India. What structural bottlenecks still persist? હવે શાંતિથી, ઉતાવળ નથી કરવાની. તમે મને એમ કહો, અહીંયા કયા કયા તમને કીવર્ડ દેખાય છે? કયા કયા કીવર્ડ? આને થોડોક ટાઈમ માટે છોડી દો, આ છોડી દો,
એ હું પછી કહીશ. એના સિવાય કીવર્ડ કયા દેખાય છે ગુજરાતીમાં જુઓ તો અહીં જોઈ લો કયા કયા કીવર્ડ દેખાય છે. એક તો ચલો ઈ ગવર્નન્સ છે, ચલો માની લીધું. બીજું છે ને પહેલા જ કીધું છે પહેલા ગુડ ગવર્નન્સ છે. પછી લોકશાહીની એક અનિવાર્યતા છે હે ને, એટલે કે આ શું છે ડેમોક્રેટિક ઇમ્પેરેટિવ. બીજું કઈ દેખાય છે? બીજું કઈ? માળખાગત અવરોધો. ઓકે ચલો હવે તો શીખી ગયા, સરસ. 1 2 3 અને 4 એટલે કે આ ચારે ચાર શબ્દો મારા જવાબની અંદર 100% આવવા જોઈએ અને જેવા લખેલા છે એવા જ આવવા જોઈએ. બરાબર? ક્વેશ્ચન શું કહે છે તમે પહેલાં અન્ડરસ્ટેન્ડ કરો, સ્ટેપ વાઇઝ જઈએ. પહેલો સ્ટેપ શું છે વાંચી લીધું. હવે તમે સમજો અને તમે મને સમજાવો કે આ શું કહેવા માગે છે. એકદમ સિમ્પલ છે, આનાથી સિમ્પલ પ્રશ્ન નહીં બને. સૌથી ઇઝીમાં ઇઝી ગવર્નન્સનો પ્રશ્ન છે ને એ આ જ છે. શું કહેવા માગે છે એ તમે મને કહો. વાંચી લો શાંતિથી, ટાઈમ લઈ લો. આ બધું ઇન્ટરેક્શન છે ને ઓનલાઈનમાં કરવું બહુ કાઠું પડી જાય, એટલે બેટર છે ભાઈ. લાગે છે કે ઓફલાઈન જેવું બરાબર છે, ઓફલાઈન આવું બરાબર છે. ઓનલાઈનમાં તમે ઇન્ટરેક્શન ના કરી શકો અને ટેસ્ટ આપો તો ઇવેલ્યુએશન નહીં થાય તો પછી ફાયદો શું? હાજી શું કહેવા માગે છે આ પ્રશ્ન? સુશાસન માટે ઈ ગવર્નન્સનું ઇમ્પોર્ટન્સ કેટલું? સુશાસન જો જ્યારે પણ તમારે સમજો ને કે લાઈન બાય લાઈન જાઓ. પહેલું શું લખેલું છે? ગુડ ગવર્નન્સ એકમાત્ર વહીવટી લક્ષ્ય નથી પરંતુ લોકશાહીની એક અનિવાર્યતા છે. આનું મિનિંગ તમે મને કહો. that good governance is not a merely administrative goal but a democratic imperative. આનું મિનિંગ શું છે? આગળ ના જાઓ, અહીં સુધી તમે મને કહો શું કહેવા માંગે છે. સુશાસનથી લોકશાહીમાં જરૂરિયાત છે. થોડુંક બીજું, થોડુંક હજુ સારું. સુશાસન એ ખાલી એડમિનિસ્ટ્રેશન માટે નહીં લાવવાનું કે મતલબ એ લોકો જ લોકો કઈ રીતે એને મતલબ એડોપ્ટ કરી શકે. સુશાસન, હાજી બોલો. સ્ટેટ માટે વેલફેર સ્ટેટ માટે ગુડ ગવર્નન્સ એક નેસેસરી ગોલ છે, ખાલી એવું નહીં કે ટાર્ગેટ નથી. હા પરફેક્ટ. સુશાસન ભાઈ ગુડ ગવર્નન્સનું મિનિંગ ખબર છે શું છે? મિનિંગ શું છે? પહેલાં મિનિંગ તો કન્ફર્મ કરું, બાકી તમે ઊંધો સમજશો. ગુડ ગવર્નન્સ એટલે શું? સુશાસન એટલે શું? હાજી બોલો. પબ્લિક માટે જે સ્ટેટ કામ કરતું હોય અને સ્ટેટ બેઝ મશીનરી પબ્લિક માટે સરકાર લોકો માટે કામ કરે છે. ચાલો ડન. બીજું કંઈ? સિટીઝન સેન્ટ્રિક હોય. એકદમ સિમ્પલ ભાષામાં કોણ કહે છે? It is way of decision making in which resources are utilized for best economic, social and all. આમાં ડેફિનેશન ચોંટાડી જ દીધી તમે. સરસ સરસ. હું એક્સપેક્ટ કરતો હતો કે એક તો ડેફિનેશન આવશે જ. એકદમ બેસિક લેંગ્વેજમાં. હાજી કોઈ અહીંથી કોઈ બોલતું હતું? હા વાંધો નહીં, બોલો બોલો. સામાજિક આર્થિક અને વહીવટી રીતે જે લોકો કલ્યાણના કામ કરવામાં આવે ને ઠીક છે. ઇઝીલી જે બધાને પ્રોવાઈડ થઈ શકે ને, ઇઝીલી મતલબ કે તમારી ભાવનાઓ માર સુધી પહોંચી ગઈ, શબ્દો નહીં પહોંચ્યા હે ને. બધાને સુધી પહોંચી શકે ને જે વ્યક્તિઓ જે બી હોય પહોંચી શકે. હા હા કંઈ વાંધો નહીં. તમે સબ્જેક્ટ નથી વાંચ્યું ને એટલે હવે તમે લાઈવ આવજો સાંજે 6 થી 8. આજે બીજું કોઈ અહીંથી કોઈક બોલતું હતું? લોકોની ભાગીદારી હોય અને જે સરકાર જે પોલિસી બનાવે એ નાગરિક કેન્દ્રિત હોય. નાગરિક કેન્દ્રિત સરકાર પોલિસી બનાવે. ઓકે. લોકોની ભાગીદારી હોય. ઓકે. બીજું કંઈ? માત્ર એડમિનિસ્ટ્રેટિવ ઓર એફિશિયન્સી નહીં પણ સિટીઝન વેલફેર ને સુશાસન દેશમાં શું
બનાવવા માંગે છે? દેશને કેવો કેવો રાજ્ય, એટલે રાજ્ય ઇન ધ સેન્સ કે કેવો દેશ બનાવવા માંગે છે? કલ્યાણકારી રાજ્ય, એટલે કે વેલફેર સ્ટેટ બનાવવા માંગે છે. કલ્યાણકારી શું છે? બધું તમારી પાસે જ છે આન્સર, હું તો ખાલી કઢાવું છું. વોટ ડુ યુ મીન બાય કલ્યાણકારી? વેલફેર સ્ટેટ એટલે શું? આર્થિક, સામાજિક, રાજકીય રીતે બધાને સગવડ પડે. સિમ્પલ ને? ગવર્નન્સ એટલે કે સરકાર કેવી રીતે દેશને ચલાવે છે. ગવર્નન્સ એટલે આ જ છે ને. સરકાર, દેશી ભાષામાં કહું છું એટલે સમજાય. સરકાર કેવી રીતે હા કેવી રીતે દેશને ચલાવે છે, દેટ ઇઝ ગવર્નન્સ. જો સારી રીતે ચલાવે એટલે ગુડ ગવર્નન્સ, એટલે સુશાસન. આ જ છે ને. તો દેશને ચલાવવું, દેટ મીન્સ વોટ? ઇકોનોમિકલી કેવી રીતના દેશને ચલાવે છે, પોલિટિકલી કેવી રીતના ચલાવે છે, સામાજિક રીતે કેવી રીતના મદદરૂપ બને છે, દેટ ઇઝ ગુડ ગવર્નન્સ. તો આપણને બધાને સગવડ પડે, આપણી લાઈફસ્ટાઈલ ઇઝી થાય. સિમ્પલ ને? સૌથી બેસિક આપણી લાઈફસ્ટાઈલ કેવી થાય? એકદમ ઇઝીમાં ઇઝી થાય. કોઈ પણ કામ હોય એટલે સરળતાથી થાય, ધક્કા ના ખાવા પડે. જો આવું થાય છે દેટ મીન્સ કે દેશમાં ગુડ ગવર્નન્સ છે. આવું નથી તો ક્યાંક ગુડ ગવર્નન્સ લેકિંગ છે, તો એના સોલ્યુશન આપવાના. મેઇન આ જ છે ને. હા, તો એ જ કહે છે કે ભાઈ જે સુશાસન છે એ નોટ મિયરલી, એ ખાલી એડમિનિસ્ટ્રેટિવ ગોલ નથી કે તમે ભાઈ આ શાસનની અંદર તમે શું કરો છો. ના, ડેમોક્રેટિક ઇમ્પરેટિવ, એટલે કે લોકો, ડેમોક્રેટિક જ્યારે લોકશાહી આવે તેની અંદર લોકો આવે કે ના આવે, હે ને? અહીંયા તમે જો શું લખેલું છે કે લોકશાહીની એક અનિવાર્યતા છે, લોકોને મદદરૂપ બનવું જોઈએ, લોકોનું જે જીવન છે એ ઇઝી થવું જોઈએ, ઇઝ ઓફ લિવિંગ આવવું જોઈએ, એટલે શું શાસન આવશે. તમે ઘરેથી નીકળે અહીંયા ક્લાસ આવવા માટે સીધા પહોંચી ગયા ને. હા, અને તમે એ જ વિચારો કે રસ્તાઓ બધા બ્લોક હોય, કાં તો આયા અને 50 એક્સિડન્ટ થઈ ગયા હોય, તમે કૂદકા મારી ના આવો, સીધી રીતના આયા નહીં, અવરોધો બહુ બધા આયા ને. ક્રીમ એકદમ મક્ખન એવું કામ થાય, દેટ મીન્સ કે બધું બરાબર ચાલી રહ્યું છે. સો આ જે સુશાસન છે, પહેલા સૌથી પહેલા ધ્યાન રાખજો. હવે જ્યારે તમે જવાબ લખશો, તમે મને એમ કહો આ તો એક જનરલ લાઈન છે ને, પણ પાછળ વાંચો આ સંદર્ભમાં, એટલે એક્ઝામિનર કહે છે કે ભઈલા તમે પહેલા મેં જે કીધું છે ને એને તમે મને એક્સપ્લેન કરો કે આ શું છે. કોઈ પણ લાઈન એક્ઝામિનરે ઇન્ક વેસ્ટ નથી કરી, લખ્યું છે એ આપણે પહેલાં પ્રૂફ કરીને આપવાનું કે હા ભાઈ આ છે, આ વાત બરાબર છે. એટલે પહેલો જે ભાગ થશે આન્સરનો, સ્ટ્રક્ચરિંગ કરતાં શીખવાડું છું, પહેલો જે ભાગ થશે એને આપણે અહીંથી અહીં સુધી લખવાનું થાય કે ખરેખર આ વાક્ય સાચું છે, એને પ્રૂફ કરીને લખવાનું, ડિસ્ક્રિપ્શન લખવાનું. એટલે આ બની ગયું મારો ઇન્ટ્રોડક્શન. બરાબર? પછી ખરેખર પ્રશ્ન તો અહીંથી સ્ટાર્ટ થાય છે કે આ સંદર્ભમાં ભારતમાં સરકાર અને નાગરિકો વચ્ચેનું અંતર ઘટાડવા માટે ઈ ગવર્નન્સ, એનું એ જે પહેલ છે એની ભૂમિકાનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરો. એટલે તમારે પોઝિટિવ નેગેટિવ લખવાના થશે. ક્રિટિકલી ઇવેલ્યુએટ લખેલું છે, ક્રિટિકલી એનાલાઇઝ હોય, ક્રિટિકલી ઇવેલ્યુએટ હોય. જ્યારે જ્યારે આ ક્રિટિકલી વિવેચનાત્મક વર્ડ આવે ત્યારે તમારે પડકારોએ લખવાના, એના શું કહેવાય કે ફાયદાઓ લખવાના. નેગેટિવ તો ના આવે, તો પડકારો આવે, ચેલેન્જીસ આવે કે ગુડ ગવર્નન્સ લાવવામાં ઈ ગવર્નન્સ મદદરૂપ થઈ રહ્યું છે, વાત બરાબર છે, પણ કેવા કેવા પ્રકારના અવરોધો આવી રહ્યા છે અહીંયા લખેલું છે ને. હજુ પણ માળખાગત અવરોધો પ્રવત છે, એટલે બતાવો અહીંયા. જ્યારે તમે ફાયદાઓ લખશો, ઈ ગવર્નન્સ કેવી રીતે દેશમાં ગુડ ગવર્નન્સ લાવે છે, કેવી રીતે વહીવટી લક્ષ્ય પણ પૂરું કરે છે, અને લોકશાહીની જે અનિવાર્યતા છે એને પણ કેવી રીતે પૂરું પાડે છે. એટલે ઈ ગવર્નન્સ અને ગુડ ગવર્નન્સને કનેક્ટ કરીને લખવાનું છે. બરાબર? અને એના ફાયદાઓ બતાવવાના છે, કેવી રીતે એ મદદરૂપ બને છે એ બતાવવાનું છે. અને પછી ક્રિટિકલી ઇવેલ્યુએટ લખેલું છે, એટલે કે પડકારો બતાવવાનું છે. એક્ઝામિનર અહીં કહેવાય કે તમારી ઉપર કૃપા કરી છે, કેમ કે અહીંયા ચોખ્ખું લખેલું છે
હજુ પણ કયા માળખાગત અવરોધો છે. કાયદેસર હું પેપર બનાવતો તો હું લખતો જ નહીં. હું સામેથી જ પેપર ટફ બનાવવા માંગીએ તો આ હું લખતો જ નહીં. અહીંથી તો એમણે એક્ઝામિનરે લખી દીધું છે કે કયા કયા અવરોધો છે. ક્રિટિકલી ઇવેલ્યુએટ એટલે ઓટોમેટિકલી એની અંદર તમારે અવરોધો હાઇલાઇટ કરવાના થાય અને છેલ્લે વે ફોરવર્ડ લખવાનું થાય. સોલ્યુશન તમારે આપવાના થશે. ખબર પડી? એટલે કે હવે આપણે સ્ટ્રક્ચરિંગ બનાવીએ. આપણું જે આન્સર થશે, જે જવાબ થશે એ કેવું બનશે? આ ફોર્મેટ છે, આ જીપીએસસીનો જ ફોર્મેટ છે. આની જ પ્રિન્ટ કરાવીને લખવાનું થાય. સાહેબ કેમ આની અંદર? કેમ કે આ જ પેપરમાં લખવાનું છે તમારે પરીક્ષાની અંદર. તો આ જ ફોર્મેટમાં તમારે અત્યારે તમે પ્રેક્ટિસ કરો તો તમારો હાથ બેસી જાય, તમારી સ્પીડ સેટ થઈ જાય. બરાબર? આવા જ ફોર્મેટની અંદર લખવાનું થાય. હવે આ 10 માર્કર છે એટલે ઉપરનું તો ઇન્ટ્રોડક્શન આવી ગયું. માની લો કે મેં ગુડ ગવર્નન્સ વિશે લખી દીધું. ઉપર મેં ગુડ ગવર્નન્સની વ્યાખ્યા લખી દીધી, કૌટિલ્યની વાત કરી દીધી. કેમ કે અહીંયા શું વાત કરી છે? ગુડ ગવર્નન્સની વાત કરી. બરાબર? પછી આ જે લાઈન છે, મને એવું છે કે હું આને ઇન્ટ્રોડક્શનમાં ના લખું, આને થોડું હજુ ડિટેલમાં લખું, મારી ઈચ્છા. તો હું શું કરીશ? અહીંયા એક હેડિંગ નાખી દઈશ કે જે સુશાસન છે ખાલી એડમિનિસ્ટ્રેટિવ પૂરતું નથી, લોકશાહી માટે પણ ઉપયોગી છે. એટલે એના હું 2-3 પોઈન્ટ, બહુ નહીં, 2 થી 3 પોઈન્ટ હું પહેલા જે આ જે પહેલો પોઈન્ટ છે ને આવી રહ્યો, આને હું પ્રૂફ કરીશ. બરાબર? એટલે આ જે એક્ઝામિનરે કીધું છે ક્યાં દેખાય છે? અહીંયા દેખાય છે. ઠીક છે. પછી બીજી હેડિંગ નાખીશ. હવે શું પૂછે છે? ઇન ધીસ કન્ટેક્સ્ટ ક્રિટિકલ ઇવેલ્યુએટ એટલે પોઝિટિવ અને નેગેટિવ. પહેલા પોઝિટિવ લખવાના, નકારાત્મક વાત પહેલા નહીં કરવાની, પહેલા પોઝિટિવ લખવાના કે ભાઈ ધ રોલ ઓફ ઈ ગવર્નન્સ. એટલે અહીં જો ટાઇટલ અહીંયા જ છે, રોલ ઓફ ઈ ગવર્નન્સ. એક્ઝામમાંથી જ ટાઇટલ ઉપાડવાના. જે એક્ઝામિનર જે પ્રશ્નો આપે છે ને, પ્રશ્નોમાંથી જ ટાઇટલ ઉપાડવાના. હું શું કામ મારું વિચારું? અહીંયા એક્ઝામિનરે કીધું જ છે, એક્ઝામિનર કહે છે રોલ ઓફ ઈ ગવર્નન્સ, તો હું એ જ ટાઇટલ મારીશ. અહીંયા ટાઇટલ મારી શકું, મારી ઈચ્છા છે કે હું અહીંયા મારું રોલ ઓફ ઈ ગવર્નન્સ. 4 પોઈન્ટ અહીંયા લખીશ. અહીંથી સ્ટાર્ટ કરતો 4 પોઈન્ટ અહીંયા આવશે. બરાબર? પછી બીજું શું? અહીંયા પ્રશ્ન પૂરો નથી થતો. શું કીધું છે એણે? બોટલનેક્સ, પડકારો. તો અહીંયા પછી બીજો ટાઇટલ મારીશ. આ થયા પડકારો. બરાબર? એટલે ફાઇનલી હવે સ્ટ્રક્ચર કેવું દેખાશે મારું? અહીં ગુડ ગવર્નન્સનું મેં લખી દઈશ ઇન્ટ્રોડક્શન. પ્રશ્ન ઓલરેડી પ્રિન્ટેડ છે. પછી આ મારો પહેલો ટાઇટલ આવ્યો, પહેલી લાઇનનો કે ભાઈ ગુડ ગવર્નન્સ, એડમિનિસ્ટ્રેશન અને ડેમોક્રેસી બંને માટે કામમાં આવે છે. 1 પોઈન્ટ, 2 પોઈન્ટ, 3 પોઈન્ટ. બહુ ના લખતા, કેમ કે આ પ્રશ્ન નથી, પ્રશ્ન પાછળ શરૂ થશે. એટલે આ મારી બીજી હેડિંગ આવશે, રોલ ઓફ ઈ ગવર્નન્સ. સુશાસન લાવવામાં કેવી રીતે મદદરૂપ બને છે? આ પહેલો, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. પછી લખીશ ચેલેન્જીસ, બોટલનેક્સ. હું ચેલેન્જીસ બી નહીં લખું, હું શું લખીશ અહીંયા? બોટલનેક્સ, સ્ટ્રક્ચરલ બોટલનેક્સ. અહીંથી જ મારે ઉપાડવાનું થાય, જેવું લખેલું છે સ્ટ્રક્ચરલ બોટલનેક્સ. સ્ટ્રક્ચરલ બોટલનેક્સ ઇન ઈ ગવર્નન્સ. આ 1, આ 2, આ 3, આ 4. છેલ્લે વે ફોરવર્ડ. આ 1, આ 2. મારી ઈચ્છા, પોઈન્ટમાં મારે નથી લખવું, પેરેગ્રાફ જોઈ લો.